જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. हाँ, हसमुख अंकल आप फॉलो कर जो। हाँ जी। हाँ जी। जय सच्चिदानंद। નમો વિતરાગાય. नमो वितरागाय। નમો અરિહંતાણમ. नमो अरिहंताणम। નમો સિદ્ધાણમ. नमो सिद्धाणम। નમો આયરિયાણમ. नमो आयर्याणम। નમો વજ્જાયાણમ. नमो वज्रायाणम। નમો લોય સવ સાહુણમ. नमो लोये सव्व साहुणम। એસો પંચન મુક્કારો. ऐसो पंचनमुक्कारो। સૌ પાવપનાસણો. सव्वपावपणासनो। મંગલાણંચ સૌવેસેમ. मंगलाणं च सव्वेसिं। પરમમ હવૈ મંગલમ. परमं हवि मंगलम्। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय। ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। ચાલો. લીનાનંદ जी मंगलाचरण લઈશો? હા ચાલો લ્યો. निज स्वभाव से सदगुरु नीर स्वभाव से सदगुरु। अगुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है। सत्यं निश्चयवन्धे। हे त्रिसकोटि दैवगण हे त्रिसकोटि देवगा। विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जगकल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में। मंगलमय द्यो आशीषम्। मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्त मोक्ष सिद्धस्वरूपी मोक्ष। गलती भूल को माफी द्यो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि द्यो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि द्यो।
નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભોલેનાથજી જય સચ્ચિદાનંદ. હા હા જય સચ્ચિદાનંદ એક જ. હાજી, હા સર્વે હા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય. બોલું સાહેબ? હા બોલો બોલો પ્લીઝ. દાદાએ જે પ્રજ્ઞા જાગૃત કરી તે અને મને જે આત્માનો અનુભવ થયો, જ્ઞાન વિધિમાં ટચ થાય છે મને અનુભવ હમ 2% જેટલો, આ બે વસ્તુમાં એક જ છે? બે વસ્તુ કે અલગ અલગ છે બે? ફરીથી બોલો, પેલા ફર્સ્ટ સેન્ટેન્સ શું કીધું તમે? દાદાએ મને દાદાએ જે પ્રજ્ઞા જાગૃત કરી, હા મારી અંદર જે પ્રજ્ઞા જાગૃત કરી ઈ મને જે જ્ઞાન વિધિમાં અનુભવ થયો 2% જેટલો હા ટચ થાય છે અનુભવ જ્ઞાન વિધિમાં, એ અનુભવ હા પ્રજ્ઞા બે એક વસ્તુ છે કે એની વિશે શું કનેક્શન છે? એટલે અનુભવ પ્રજ્ઞા એ શુદ્ધાત્માનો ભાગ છે અને અનુભવ એ પોતાનો ભાગ છે. વાહ, પોતાને બસ અનુભવ બરાબર. થાય છે ને. પોતાનો ભાગ છે અને પેલો મૂળ આત્માનો ભાગ છે. હા, પ્રજ્ઞા એ આત્માની શક્તિ છે. આત્માની પ્રજ્ઞા શક્તિ, બરાબર. પ્રજ્ઞા એટલે દરઅસલ શુદ્ધાત્માનો પ્રકાશ જ કહેવાય. બરાબર છે, પ્રકાશ જ કહેવાય. બરાબર છે. આ અંશ રૂપે નીકળેલો છે એટલે એને પ્રજ્ઞા કીધું. બરાબર, બહુ સરસ. અને બરાબર. એ પ્રકાશ કોના પર પડ્યો? એ પોતા પર પડ્યો એટલે પોતાને થાય, હા હું તો શુદ્ધાત્મા છું અને આત્મા એટલે આ એમ. અચ્છા, બરાબર. અને એટલે જે આ પછી બધું પ્રજ્ઞાની થયું. જે, હા, અને દાદા એવું કે છે અમારી પ્રજ્ઞા ધોધ હોય, હા ધોધ જેવી હોય. હા ધોધ જેવી હોય, તમારી પ્રજ્ઞા દદુડી જેવી હોય, ઓછી હોય. ઓછી હોય. તો હા એનું કારણ જે છે એમનો અનુભવ છે, એ જ કારણ છે ને? ના, એમને સંપૂર્ણ અનાવરણ થઈ ગયું છે. તો એટલે આપણી જે સંપૂર્ણ એટલે પ્રજ્ઞા ઓલમોસ્ટ વધશે, એમને આત્મા 356 ડિગ્રી સુધી અનાવરણ થઈ ગયો છે. 360માં થોડુંક બાકી છે. એટલે બરાબર એ છે. ફૂલ આત્માનો પ્રકાશ એને આવે છે અને બરાબર છે. આપણે અંશ એટલે રૂપે આપણી, આવરણ લીધું છે એટલે આપણે દદુડી જેવું છે એમ. અચ્છા, એટલે આપણી જે પ્રજ્ઞા વધશે ધીમે ધીમે, એનું એ 5 આજ્ઞાનો ઉપયોગ વધશે ને? હા હા એટલે જેમ જેમ આપણો આ પુરુષાર્થ વધશે, 5 બરાબર. આજ્ઞાનો હા. પુરુષાર્થ વધશે, છૂટાપણાનો હમ પુરુષાર્થ હમ વધશે, તેમ હમ તેમ એ પ્રજ્ઞાનો પ્રકાશ વધશે. બરાબર. તેમ એટલે એ તેમ માન્યતાઓ મારી, હા માન્યતાઓ માન્ય ડિઝોલ્વ હા થાય છે. અચ્છા. હા હા હમ, બરાબર. ડિસ્ચાર્જ માન્યતો જેમ જેમ ઓગળશે તેમ તેમ આગળ વધાશે. આગળ વધાશે. બરાબર છે. એટલે 5 આજ્ઞાનો ઉપયોગથી માન્યતાઓ ઓગળે છે મારી. હા માન્ય બધું બધું થાય છે. માન્યતા બધું ઓગળે છે, ડિસ્ચાર્જ કસાઈ સામે રક્ષણ મળે છે, હા ડિસ્ચાર્જ ફાઇલો સામે રક્ષણ મળે છે. મળે છે. હા ડિસ્ચાર્જ ઈગો ઓગળે છે. બરાબર. હા પોતાપણું ઓગળે છે એનાથી. બરાબર. હા હમ. અને બીજું સાહેબ એક મારે સમજવું હતું ભોલેનાથજી, કે હું, દાદાજીના 2 શબ્દો આવે છે જ્ઞાનવિધિમાં, હું નિર્લેપ છું અને હું અસંગ છું. હા તો આ 2 શબ્દ વચ્ચેનું કઈક કનેક્શન છે? કેવી રીતે છે? નિર્લેપ એટલે લેપાયમાન ભાવને લાગુ પડે છે અને અસંગ ક્રિયાઓને લાગુ પડે, એવું છે? હા અસંગ એટલે સ્થૂળ, ફિઝિકલી હું હા. સેપરેટ છું. હમ. નજીક અને છે, નિર્લેપ, આત્મા ને પૂતગલ નજીક છે પણ થોડોક ગેપ છે. અસંગ છું એમ. બરાબર. બરાબર. સંઘ છે. ભાઈ તારે આપણે કહે ને કે સ્થૂળ ખાલી રિલેટિવ ગ્રામરની દ્રષ્ટિએ બી કહે ને, તું કોની સાથે આવ્યો? મને આનો સંગાથ મળી ગયો તો આનો સંગ હતો, મને આની કંપની હતી એટલે આ મારી કંપની, સાથે હતો બરાબર. એમ. એટલે સાથે એટલે હતું. નજીક છે એમ. સાથે હતો, નજીક છે. મારી સાથે હતો. હા હમ એટલે આત્મા હમ અને હમ પૂતગલ બેવ નજીક છે હમ પણ ટચ નથી થયા. જરાક નાનો ગેપ છે એટલે અસંગ છું. હમ. એટલે સાહેબ એવું કહી શકાય કે સંગ ક્રિયાઓને લાગુ પડે? ના, એ સંગી ક્રિયા કે છે. એ જે સંગી ક્રિયા જુદું અને આ અસંગ જુદું. એટલે બેવ સંગ વસ્તુ થાય. કેવા 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 માંગે છે જુદી રીતે. ડિપેન્ડ્સ, એનું હમ રેફરન્સ ટુ કોન્ટેક્ટ છે. સંગી ક્રિયા એટલે હમ ચાર્જ થયેલી ક્રિયા, બીજું કઈ નથી. આત્માના બરાબર. સંગથી ઊભી થયેલી ક્રિયા, સંગી સંગથી ઉભે ક્રિયા એટલે ચાર્જ થયેલી ક્રિયા. થયેલી ક્રિયા.
બરાબર એટલે છે, મન વચન સમજાયું. કાયની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું એમ કહેવા અસંગ માંગે છું. છે. બરાબર છે, સમજાયું. ચાર જાતની ક્રિયાઓ સંજ્ઞા. હા હા, એટલે એ મન બરાબર. વચન કાંઈ સંગી જ છું. મન વચન કાયના લેપાયમાન ભાવોથી હું નિર્લેપ એવો શુદ્ધાત્મા છું એમ કહેવા માંગે છે. બરાબર છે. અને નિર્લેપ ક્યાં અડે છે? નિર્લેપ નિર્લેપ એટલે આપણે લેપ ચડી જાય ને, આપણે કોઈ બી વસ્તુનો લેપ લગાડીએ કે નહીં, એટલે આપણને તન્માયાકાર કરી નાખે છે. એટલે મનમાં ભાવોને વિચાર અડે છે. આવ્યા, મને આને આમ કહી દીધું, તેમ કીધું, સમજે જ છું એના મનમાં કેટલું ચાલ્યું, અડધો કલાક સુધી લેપાયમાન થઈ ગયા. બરાબર. મને પગ દુખે છે, પગ દુખે છે, પગ દુખે છે, એટલે પગમાં લેપાયમાન થઈ ગયા. એટલે કયામાં બરાબર. લેપાયમાન થાવ, મનમાં લેપાયમાન થાવ, એવી રીતે. બરાબર. એટલે તે રૂપ થઈ જવું. આ તન્માયકાર એક પ્રકારે. હા તન્મયાકાર થવું. હા. બરાબર છે. એક બીજું પૂછું તું. હા. ઉદય કર્મમાં ડિસ્ચાર્જ અહંકાર ન હોય. આ ઈગો છે ડિસ્ચાર્જ, નવું કઈ ચાર્જ નહીં, પણ જીવતા જેવું જ કાપે. જ્ઞાન ખુલ્લું થવામાં આ ડિસ્ચાર્જ ઈગો દખલરૂપ છે. માટે હવે જે પ્રતિક્રમણ બાકી રહ્યા તે જ્ઞાને સૂક્ષ્મતર થવાના, જ્ઞાનને પ્રગટ થવામાં અવરોધ કરે છે તે રહ્યા. આ ક્યાં છે જરા કઈક રેફરન્સ? રેફરન્સ નથી, એક સત્સંગમાંથી મેળવેલું છે. અચ્છા. હા, તો મારે એટલું ખાલી સમજવું છે કે ઉદય કર્મ આ એને વાણી કોની છે? discharge- એક મિનિટ, આ વાણી કોની હા, છે? એટલે બિહારી આનંદજીની છે. હા, ઓકે, હા બોલો. હમ. જરા રિપીટ કરો હવે. હાજી, ઉદય કર્મમાં ડિસ્ચાર્જ અહંકાર ન હોય. તો કોણ હોય? આ ઈગો છે ડિસ્ચાર્જ. કયો ઈગો ડિસ્ચાર્જ છે? અહંકાર. હા, ડિસ્ચાર્જ અહંકાર તો છે જ. હા, બરાબર છે. પછી એટલે સાહેબ એ એના રેફરન્સમાં સમજાવતા હતા. એ રેફરન્સ ટુ કોન્ટેક્સ એવું હતું કે જે તીર્થંકરો છે, જ્ઞાનીઓ છે, એમના કર્મને જ ઉદય કર્મ કહેવાય છે. આપણા કર્મને ઉદય કર્મ કહેવાતું નથી એમ ખરેખર. બાબત આટલી હતી, એમાંથી આ વાત નીકળે. હા, ભલે, ચાલો. હવે શું છે કે આગળ પાછળનો રેફરન્સ ના હોય ને, એટલે હું શું કોમેન્ટ કરવા માંગુ. કઈ કશો વાંધો નહીં. એટલે હા, આ વાત એ હતી કે ઉદય કર્મમાં ડિસ્ચાર્જ અહંકાર ન હોય. આ ઈગો છે ડિસ્ચાર્જ, નવું કઈ ચાર્જ નહીં કરે, પણ જીવતા કામ આપે છે. હા, જ્ઞાન ખુલ્લું થવામાં આ ડિસ્ચાર્જ ઈગો દખલરૂપ છે. આ બધું બરાબર છે. એટલે અત્યારે ડિસ્ચાર્જ અહંકાર જ નડે છે ને, તો વાત સાચી જ છે ને. માટે હવે જે પ્રતિક્રમણ બાકી રહ્યા તે સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જવાના, એટલે કે જ્ઞાનને પ્રગટાવવામાં જે અવરોધ કરે છે ત્યાં રહ્યા. હા, એ પુરુષાર્થ છે બધા આપણા. બરાબર છે. એટલે સાહેબ ઉદયકર્મ ખરેખર કહેવાય કોને? ઉદય કર્મ કહેવાય કોને? કર્મ જે ઉદયમાં આવે એ ઉદય કર્મ. કર્મ એટલે સંચિત પ્રારબ્ધમાં પડ્યા છે, પણ એનો ટાઈમ પાકે એટલે રૂપકમાં આવે, બહાર નીકળે. ઉદયમાં આવું એટલે રૂપકમાં આવું એમ. રૂપકમાં આવું. પણ હા હા, મારે ભોગવટો નતો, પણ અચાનક મારે માંદગી આવી તો મને ઉદયમાં આવ્યું ભોગવટો. ઉદયમાં, બરાબર. હા, ઘણા કે છે ને મને આટલો વર્ષ હેલ્થનો કોઈ પ્રોબ્લેમ નતો, પછી અચાનક પ્રોસ્ટેટની તકલીફ થઈ, એટલે એ ભોગવટો ઉદયમાં આવ્યો. ઉદયમાં તો ખરો, એને ભોગવવાનું હતું, પણ આવ્યો, બહાર નીકળો. ઉદયમાં એટલે બહાર આવો, પ્રગટ થવું. બહાર પ્રગટ થવું, બરાબર છે. પ્રગટ તો આપણને દેખાય. એટલે ટૂંકમાં તીર્થંકરોના અને જ્ઞાનીઓના ઉદય કર્મ આપણા ઉદય કર્મમાં ફેર હોય છે ને. હવે એ તો હવે આઈ ડોન્ટ નો કેવી રીતે તમે એને ઇન્ટરપ્રેટ કરો છો. એવી રીતે ઉદય કર્મ એટલે મન વચન કાયામાં જે બહાર દેખાઈ રહ્યું છે એ બધું છે જ. એમનામાં ખાલી એમને કેવું હોય કે શુદ્ધ નિર્જરા હોય. તીર્થંકરોને છેલ્લો અવતાર હોવાથી શુદ્ધ નિર્જરા હોય. જ્ઞાનીને ઓલમોસ્ટ શુદ્ધ નિર્જરા હોય. કારણ કે જ્ઞાતા દ્રષ્ટા પૂર્વક છે ને શુદ્ધ નિર્જરા હોય. આપણે શુદ્ધ હોય અથવા મિક્સચર હોય. આપણે અમુક ભાગ શુદ્ધ હોય અને અમુક ભાગ થોડું પેન્ડિંગ એ રહી જાય. બરાબર. એટલે એમને ડિસ્ચાર્જ ઈગો ન હોય. હા, તીર્થંકરને ના હોય, કેવળ જ્ઞાન પછી ના હોય. બરાબર. એટલે એના રેફરન્સમાં આ વાત છે. હા, કેવળ જ્ઞાન પછી ના હોય. કેવળ જ્ઞાન પછી એક બાજુ આત્મા છે ને એક બાજુ મન વચન કાયા છે. બે જ વસ્તુ. મન વચન કાયા છે. બે વચ્ચેનો ભાગ નથી ઈગો નો. વચ્ચેનો ભાગ નથી. બરાબર, સમજાયું. જે બેને જોઈન્ટ કરે છે એ નથી ત્યાં. હા, એ ભાગ નથી. હા, બરાબર. બહુ સરસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.
आओ जय सच्चिदानंद। જય સચિદાનંદ। જય સચ્ચિદાનંદ સુબીરજી। છતાં બીજું જય કાંઈ કોઈ તો સચ્ચિદાનંદ। રાખજો હસમુખભાઈ, બીજું કાંઈ પૂછવા જેવું હોય તો રાખજો, આપણે આપણે આમને પેલા સુબીરભાઈને લઈ લઈએ છે પછી. હા બોલો સુબીરભાઈ, જય સચ્ચિદાનંદ। हाँ जय सच्चिदानंद। जय सच्चिदानंद टू में महात्मा। સ્થિત અગ્ન, સ્થિત પ્રજ્ઞ અને પ્રજ્ઞા, એ ત્રણ શબ્દ આવે છે। સ્થિત अग्न, સ્થિત प्रज्ञा અને प्रज्ञा। हम्म સ્થિत अग्न ये मैंने फर्स्ट टाइम सुना हुआ है। तो मैंने एक रख रहा हूँ स्क्रीन के ऊपर, दादाजी का कुछ आप तो सूत्रों में से मेरे को मिला हुआ है। तो खास करके स्थित अग्न दशा की मैं मतलब जानना चाहता हूँ। आप स्क्रीन के ऊपर रखता हूँ, उसके ऊपर से आप बोलना मेरे को। हाँ, सूत्र है, आप तो सूत्र है, मैं रख रहा हूँ। ओके ओके। आया? हाँ अच्छा, 6406 सुबीर में जी। ऊपर थे ना। हाँ हाँ, हाँ ये सब उसके रिलेटेड ही है सब। हाँ मैं पढ़ता हूँ। हाँ हाँ सिक्स फोर ભોલેનાથજી, ઝીરો સિક્સ हाँ થોડું મોટું બરાબર દેખાય છે તો હું આમાં લેપટોપમાંથી શેર કરું। જરાક મોટું થાય તો થાય, હા હા બહુ સારું, હા ગુડ, હા ચાલ, હા 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 ધીસ ઇઝ ગુડ, હા ધીસ ઇઝ ગુડ, વેરી ગુડ। હવે હું વાંચું છું। જગત આખું સ્થિત અગ્ન છે, સ્થિત અગ્ન મોક્ષમાં જવા ના દે અને સ્થિત પ્રજ્ઞ મોક્ષમાં લઈ ગયા વગર છોડે નહીં। પ્રજ્ઞા તો આત્મા પ્રાપ્ત થયા પછી ઉત્પન્ન થાય અને સ્થિત પ્રજ્ઞ દશા એ આત્મા થતા પહેલા થાય। સ્થિત પ્રજ્ઞા એ તો હજુ પ્રજ્ઞામાં સ્થિર થાય છે એટલે ભટકવાનું અટકી જાય છે, પણ હજુ તો આગળ ઘણું કામ કરવાનું રહ્યું। સ્થિત પ્રજ્ઞા એટલે ધીમે ધીમે તારણ કાઢતા કાઢતા સ્થિર થવાનું, અને આ તો હું જ્ઞાન આપું ને એટલે પાપો ભસ્મીભૂત થાય એટલે સ્થિર જ થઈ જાય। આ વિતરાગોનો માર્ગ છે, આ મારો માર્ગ નથી, હું તો વચ્ચે નિમિત્ત છું। હવે સ્થિત અજ્ઞ એટલે અજ્ઞામાં સ્થિર થયેલો છે, અજ્ઞાનતામાં हाँ સ્થિર થયેલો છે, અજ્ઞાન માન્યતાઓમાં સ્થિર થયો છે, હું કરું છું, હું નામધારી છું, એમાં સ્થિર થયેલો છે। એટલે हम्म બુદ્ધિ કહો ને તમે એક પ્રકારે વિપરીત બુદ્ધિ, हाँ 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 એટલે એમાં સ્થિર થયેલો છે, એટલે એ મોક્ષે જવા જ હા મોક્ષમાં જાય છે। સ્થિત અજ્ઞ મોક્ષમાં જવા ના દે અને સ્થિત પ્રજ્ઞ મોક્ષમાં લઈ ગયા વગર છોડે નહીં। સ્થિત પ્રજ્ઞા એટલે કે એ સ્થિર થયેલી બુદ્ધિ અનુભવથી પોતાની જાતને સ્થિર કરતો 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 આગળ વધે છે, તારણ કાઢે આમ થયું તો આમ ના કરવું છે, કેમ કરીને ક્લેશ ઓછો થાય, કેમ કરીને દુઃખ ઓછું થાય, એ સ્થિર એ ચોખ્ખી બુદ્ધિથી બધું તારણ કાઢતો જાય, અને ધીમે 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 ગમે તેવી મુશ્કેલી આવે પણ એની સ્થિરતા જાય નહીં। જે અજ્ઞાન અવસ્થા છે અજ્ઞાન हम्म। અવસ્થા છે, હું આ નામધારી છું, પણ એ બહુ જ ये બુદ્ધિ जो કરીને स्थित शब्द, सॉरी मैं સ્થિર। रोक रहा हूँ, मेरा जो अंडरस्टैंडिंग है मैं बोल रहा हूँ, आप मेरे को करेक्ट करना। ये स्थित जो शब्द है ना, वो स्थिर मतलब उसका मीनिंग, वो हम्म जो स्थित हुआ हुआ है वो अपने अज्ञान में, आपने अभी जो बोला ना अज्ञान में स्थित हुआ है, मतलब हूँ वो अज्ञान में अहंकार में स्थिर हुआ है, वो सचर हो गया। लेकिन उसको अचर करने के लिए स्थित प्रज्ञा दशा बाद में ज्ञानी का जो प्रज्ञा आत्म ज्ञान होने के बाद जो प्रज्ञा होता है उसमें आत्मा में स्थिर होता है बाद में, ये बोलना चाहते हैं। नहीं नहीं, बहुत सिंपल है एक्चुअली, ये खाली शब्द है, बाकी इतना कुछ कंफ्यूजन होने का कोई कारण नहीं है। स्थित अज्ञा यानी अपना विपरीत बुद्धि में स्थिर हो गया है, अज्ञान दशा में स्थिर हो गया है। फिर स्थित राइट। प्रज्ञा यानी क्या है कि प्रज्ञा यानी आत्म प्रकाश, तो वो लेकिन आत्म प्रकाश उसको प्राप्त नहीं हुआ है, उसको रॉन्ग बिलीफ उसकी गई नहीं है, मैं नामधारी हूँ वो तो है ही उसके पास, अज्ञानता उसका गया नहीं है। लेकिन हम्म। लेकिन वो स्थिर होते जाता है, हर व्यवहार में तारण निकालते 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 वो स्थिर होता है, यानी कि क्रोधमान माया कहीं पे क्लेश होने नहीं देता है, कषायों में स्थिर होते रहता है, यानी वो मिनिमाइज करता है उसकी इफेक्ट, यानी स्वच्छ बुद्धि जिसको बोलते हैं ना,
ये वो अच्छी हम्म बुद्धि से धीमे धीमे हर संजोगों में एकदम स्थिर हो जाता है। उसको अकड़ामण नहीं हम्म होती है, क्लेश नहीं होता है। वो સ્થિત પ્રજ્ઞ દશા है। એની સ્થિર થયેલી બુદ્ધિ છે, બુદ્ધિ આખી ચોખ્ખી કરી કરી કરીને સ્થિર કરેલી છે એને, वो સ્થિત પ્રજ્ઞ દશા છે। અને પછી જ્ઞાની પુરુષ મળે, એટલે પછી એને પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થાય છે। બરાબર છે। તો એ જો હા સ્થિત હા, પ્રજ્ઞ પ્રજ્ઞા એટલે દશા જે આપણને હે, જ્ઞાન મળ્યા પછી જે આપણે ખુલ્લું થયું છે તે શુદ્ધાત્માનો પ્રકાશ। હા એ તો ત્યાં સમજ્યા। સુધી, ત્યાંથી ઇન્ડિરેક્ટ પ્રકાશ સુધી જ કામ કરે છે એ। સ્થિત હા, રાઈટ પ્રજ્ઞા ઇઝ રાઈટ રાઈટ ઇન્ડિરેક્ટ પ્રકાશ, આ પ્રજ્ઞા ઇઝ ડાયરેક્ટ પ્રકાશ। राइट राइट। ये जो स्थित प्रज्ञा जो बीच में का जो भाग है, वो स्थित अज्ञा से स्थित प्रज्ञा में कैसे आता है? वो तारण करते करते आप जो बोला है वो उस हिसाब से आता है। हाँ हाँ हाँ, उसी हिसाब से आता है। स्थित अज्ञा से स्थित प्रज्ञा, वो तारण निकालते मतलब निकालते आता है। हाँ, मार खाते खाते ठोकर खाते खाते उस दशा में आ जाएगा जब हम्म। कोई टूटने का मतलब आएगा निर्णय करने, उसके लिए मोक्ष में ले और छोड़े नहीं, ऐसा लिखा है ना स्थित प्रज्ञा हाँ दशा। हाँ, क्योंकि દરેક સંજોગોમાં એ સ્થિર થાય છે। એટલે દરેક સંજોગોમાં સ્થિર થાય છે, એટલે પછી એને ખબર પડે છે કે ખરી સ્થિરતા આખી આત્મામાં જ છે, ખરું સુખ हम्म આત્મામાં જ છે। એ દરેક દરેક દુઃખદાયી સંજોગોમાં સાચી સમજણથી પોતે સ્થિર થતો જાય છે। ક્રોધમાં, માયા, લોભમાં એ સ્થિર થતો જાય છે। ભાઈ ક્રોધ ક્રોધ આવે તો ક્રોધ શું કામ ના આવે, કઈ રીતે પોતાને નુકસાન કરે છે, બીજાને નુકસાન કરે છે। એટલે એનું આખું તારણ કાઢતો 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 એને ક્યારેય ક્રોધ ના થાય એવી દશા પર જાય। લોભ બી એને હેરાન કરે છે તો કાઢતો તારણ કાઢતો 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 આપણને લોભ હેરાન ના કરે એ રીતે જાય છે। મારા પૈસા ગયા વાંધો નહીં, તો હિસાબ હશે ને એટલે ગયા વાંધો નહીં, મારે આટલું तो કમાવાની ક્યાં જરૂર છે, આટલું हाँ, છે ને इन ક્વોલિટીમાં शॉर्ट રહો ને। इन शॉर्ट इन નહીં એટલે शॉर्ट સાંભળો, अपने વાત ये વાત बोल સાંભળો, વાત सकते। પૂરી વાત તો સાંભળો, તો વચ્ચેથી કેમ ઘડી ઘડી બોલો છો? अच्छा, चलो चलो, सॉरी सॉरी सॉरी। हाँ હા, એટલે હવે તમને કીધું કે સ્થિત અજ્ઞામાંથી સ્થિત પ્રજ્ઞા કેવી રીતે જવાનું, એ પૂરી વાત તો સાંભળો। એટલે हाँ हाँ એ हाँ। આવી રીતે સ્થિત અજ્ઞ દશામાં જે ચાર કષાયો છે, એ ચારે ચાર हम्म કક્ષાયોમાંથી ધીમે 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 એ બધાનું તારણ કાઢે છે। એટલે ચારેયમાંથી એને અસર हम्म ન થતી, અને અસર ન થતી એટલે સ્થિર થઈ જાય છે। અને સ્થિર થતા લાગ્યું કે ખરી સ્થિરતા તો સારું આત્મામાં જ છે, આ ના હોય તો કેટલું સારું। એટલે એમ કરતા કરતા એ આત્મા સુધી પહોંચી જાય છે। મોક્ષમાં નહીં राइट। જવું એટલે એને આત્મભાન થવું। હવે જે ફર્સ્ટ સૂત્ર हाँ છે ને, हाँ સ્થિત પ્રજ્ઞા મોક્ષમાં જવા ના દે અને સ્થિત પ્રજ્ઞા મોક્ષમાં લઈ ગયા વગર છોડે નહીં। राइट। લક્ષમાં, હા, એટલે લક્ષમાં નહીં છોડે નહીં એટલે એ રીતે પછી એને એ ત્યાં જ જાય। પછી એ મોક્ષમાં જવું એટલે हम्म। એને આત્મ સ્વરૂપનું ભાન થવું, સંકિત થવું, અને સંકિત થાય એટલે પછી મોક્ષ हाँ, થાય। बराबर। હા બોલો, હવે बोलो, તમે શું કહો છો? हाँ, नहीं मैं इसको थोड़ा सा रिलेट करता था, जैसे आप अभी बोल रहा था ना कसाय हो, मेरा को भी वही सेम बोलने का था। जिस इतना कसाय हो, इतना मतलब एग्रीवेट हो गया, जो उसमें से छूटने का मन आएगा तभी वो स्थित प्रज्ञ दशा खड़ा होएगा। मतलब फूल कसाय हो, जैसे हिंदुस्तान के लोगों को बोलते हैं ना फूल कसाय है, और फॉरेन का लोगों का वो स्थित अज्ञा दशा में है, ऐसा बोल सकते हैं। नहीं, ऐसा नहीं है, ऐसा तो नहीं है। उसमें ऐसा है मतलब फुल्ली कि ये डेवलप પ્રજ્ઞા पकड़ा એવું છે फुल्ली ને, डेवलप। નહીં નહીં, સાંભળો, એટલે એ બરાબર છે, ઇન્ડિયાના કસાય બધા ફૂલ્લી ડેવલપ, દેટ ઇઝ રાઈટ। ફોરેનમાં ડેવલપ નથી થયા, ઇન્ડિયામાં કસાય ડેવલપ થયા છે, અને એ જ કારણ છે મોક્ષે લઈ જનારું। આ જે हाँ। કસાય ઇન્ડિયામાં જે છે, એટલે એ જે કસાયો વધે છે, ડેવલપ થયેલા છે, એટલે બળતરા ઊભી થાય છે। અને બળતરા हम्म। વધતા 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 એને એટલી બધી બળતરા થાય છે કે હવે આમાંથી છૂટવું છે એવું નક્કી થાય છે એને। એટલે हाँ બળતરા हाँ हाँ। છૂટવાનું જે નક્કી થાય છે ને, એટલે પછી એ છૂટવાના રસ્તા શોધે છે। એટલે ક્યાંકથી એને કોઈ ગુરુ શોધે, સદગુરુ શોધે, અને પછી એને ખબર પડે કે કોઈ આત્મજ્ઞાની મળી જાય તો સારું એમ। એટલે એ આખો राइट। ઇન્ડિયાનો માર્ગ છે। એટલે એ બળતરાવાળો ભાગ છે ને, એ નેચરल પ્રોસેસ છે। બધું મોટા ભાગે એવું જ હોય। સ્થિત પ્રજ્ઞાવાળો તો પોતે પોતાની રીતે આખો વધે છે આગળ। એ अच्छा પોતે, अच्छा अच्छा। હા, એ જુદું, એને બળતરાથી ધક્કો, એને બળતરા થઈ તો પોતે જ તારણ કાઢે છે કે ભાઈ આમ નહીં ને આમ हम्म। કરવું જોશે, ઓલું આમાં આમ સુખ નહીં ને નથી આમ આમાં। કરવું જોશે, હા। હવે આમ કરીશ તો ક્રોધ નહીં થાય, આમ કરીશ તો લોભ નહીં થાય, આમ કરીશ તો કપટ નહીં થાય। એ પોતાની બુદ્ધિએ કરીને સ્થિર થાય છે। પોતાની બુદ્ધિએ કરીને, હમ। પોતાની સમજણે કરીને સ્થિર થાય છે। અને રાઈટ રાઈટ। એ એકદમ ઉપર જાય ને તો એ સ્થિત પ્રજ્ઞ દશા કહેવાય। અને મેં એક મહાત્માનો પરિચયમાં છું,
કે આઈ કેન ફીલ ઇટ કે સ્થિત પ્રજ્ઞ દશાવાળો છે, કે ગમે એને વાત કરો ને તો એના અનુભવથી ખબર છે ગમે તે વસ્તુ વ્યવહારમાં ડિસ્ટર્બ થાય ને એને ડિસ્ટર્બ થાય જ નહીં, ગમે તે થાય. એટલે એ તો આટલો માણસ સ્થિર છે. અને અમુક બીજી જ્ઞાનમાં ડિફિકલ્ટીઝ આવતી હતી, મેં કીધું આટલું સ્થિર છે અને આ કેમ આમ. પછી ખબર પડી કે એ પાછલા અવતારનું બહુ મોટું ડેવલપમેન્ટ હતું એનું, અને છે હજી બી છે. કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય એ થોડીક મેં જોયેલું છે, એટલે આઈ એમ વેરી ક્લિયર વોટ ઇઝ સ્થિત પ્રજ્ઞ. દાદાએ તો શબ્દમાં વર્ણન આપેલું છે, પણ આઈ હેવ સીન ઇટ, એટલે આમ 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 શું કહેવાય કે સમજમાં આવી ગયું છે સ્થિત પ્રજ્ઞ શું કહેવાય. એના આધારે હું આ તમને કહું છું કે એ પોતે એટલા બરાબર. બધા તારણ કાઢી કાઢીને આવ્યો ને પોતે જ સ્થિર થયો. સ્થિત પ્રજ્ઞ દશા ઇઝ અચીવ્ડ બાય વન્સ ઓન સેલ્ફ. પોતે એ દશા સુધી પહોંચે છે પોતાની બુદ્ધિ સ્થિર કરતા કરતા. આપણને બુદ્ધિ નફો નુકસાન બધા ઓલો હારો આવો છે તેમ છે, પણ એમ કરતા કરતા બુદ્ધિ પોતાના બુદ્ધિથી પોતે એટલો બધો સ્થિર થયો, બુદ્ધિ એટલી બધી ચોખ્ખી થઈ ગઈ હોય કે સ્થિત પ્રજ્ઞ દશા છે. એ સ્થિર છે બધા સંજોગોમાં, એને કોઈ સ્થિરતા ખસતી નથી. એમાં પોતે છે. અને આજે આપણે વાત કરીએ છીએ હિન્દુસ્તાનના લોકોને બળતરા, એ બળતરા ભાઈ મારે શું કરું એટલે તરત ગુરુ શોધે, માર્ગદર્શન શોધે, અને પછી એને કોઈક સારા ગુરુ મળી જાય જે પછી સદગુરુ તરફ લઈ જાય, અને પછી એને આ સંકેત તરફ થઈ જાય. तो स्थित प्रज्ञ एक जात का आपके बोल सकता है जो उनका एक क्या बोलता है अनुभव हुआ है, मतलब जागृति, હા उसको एक टूल साथ बोल હા सकते हैं. હા, એ બધા ના કરી શકે, એ अमुक लोग જ કરી શકે. એટલે दादा का जो ज्ञान, दादा को जो खुद को जो ज्ञान हुआ था वो उसके पहले उनका दशा ये स्थित प्रज्ञ दशा था, ऐसा बोल सकते हैं. नहीं, स्थित प्रज्ञा दशा नहीं बोल सकेंगे, क्योंकि उनके पास तारण तो बहुत सारे थे, पिछले अवतार के अच्छा. अनंत अवतार के तारण थे, वो रेडी थे. उसका स्थित प्रज्ञा तो नहीं था उसका. एक बहुत ऑर्डिनरी एक्स्ट्राऑर्डिनरी सूझ थी, एक एक्स्ट्राऑर्डिनरी समझ थी, तारण निकालने की कैपेसिटी थी. एक बार ठोकर का खलास, दूसरी बार वो भूल होगी ही नहीं. स्थित प्रज्ञा तो नहीं कहेंगे उसको. एक दादा के शब्दों में अगर इसको वर्णन करना है तो दादा बोले હું 345 ડિગ્રી વ્યવહારની લઈને જ આવેલો. હવે વિચાર કરો, આપણે 345 પહોંચ્યા નથી, તે તો લઈને જ આવેલા. ભલે અજ્ઞાન ભાગ હતો, પણ શું સ્ટોપલેસ લેવેલા, કેટલા અવતારનું તારણ હતું ને એમ. એટલે આઈ વુડન્ટ રિયલી પુટ ઇટ ઇન ધ બુદ્ધિ, કારણ કે એમને અહંકારનો ભાગ તો હતો, એને માનનો ભાગ કરડતો હતો કે મને રાતના ઊંઘ નથી આવી, મારે અંબાલાલ ભાઈ ને બદલે ખાલી અંબાલાલ કીધું. એટલે અહંકાર અને માનનો ભાગ વિશેષ હતો, પણ તારણ કાઢતા હતા એ. અને પછી નવકલ્મો ને બધું બોલતા હતા, શક્તિઓ માગતા હતા, અને પછી એ આવરણ તૂટી ગયું. એટલે મોક્ષ શું છે, આત્મા શું છે, એ બધું એ તૈયાર લાવેલા, ખાલી અમુક આવરણ તૂટવાના જ હતા. માનનો ભાગ, એમના શબ્દોમાં માન કસાય વોઝ ધી મેન કસાય. એમનામાં મમતા બહુ ઓછી હતી જ નહીં એમ કહેતો છે એ એમના શબ્દોમાં. મમતા મારે બિલકુલ નહીં, એટલે લોભ બી બિલકુલ નહીં. એટલે ક્રોધ માનની કેટેગરીનું જે હતું એટલો ભાગ જ હતો, જે એ ભાગ એના ટાઈમે પછી અનાવરણ. तो आपने जो दादा की ज्ञान मिला उसके पहले आपने को स्थिति क्या थी, मतलब स्थित प्रज्ञ तो बोल नहीं सकते हैं, उतना तक तो हाँ आया ना, नहीं था. हाँ, हम लोग बस नॉर्मल अज्ञानी थे. नॉर्मल अज्ञानी थे. वो जो सूत्रों में लिखा ना, जो जो आत्मज्ञान था પછી પ્રજ્ઞા ડાયરેક્ટ ઊભી થઈ જાય છે, હા, वो भाग में आ गया. બરાબર. આપણે તો ફૂલ અજ્ઞાનમાં હતા. લોભ બુદ્ધિ બધું જ ચાલતું હતું, બધું અજ્ઞાન ફૂલ હતું, ચારે ચાર કસાય ફૂલ હતા, બધું જ હતું. પછી જ્ઞાન મળ્યું એટલે બધું ઠંડુ પડી ગયું એકદમ. मतलब અહંકાર दादा की जो कृपा અહંકાર है वो પડી. स्थित प्रज्ञ दशा को बाईपास कर दिया, हाँ, मतलब अपने को डायरेक्ट ले लिया. हाँ, डायरेक्ट डायरेक्ट. સ્થિત પ્રજ્ઞા દશા तो इज एन एक्सेप्शन. वही मैं बोलता हूँ, आपने वो वो दशा एक्सेप्शन है. हम्म नॉर्मली अज्ञा दशा से अज्ञा से सीधा प्रज्ञा में आ जाते हैं, सब बोल सकते हैं. ज्ञान बराबर. लेने. लेकिन क्रमिक मान में भी ये स्थित प्रज्ञ दशा का ही उल्लेख होता है बीज, तो उधर भी ऐसा ही हुआ. हो सकता है, हाँ, क्रमिक मार्ग में हो सकता है. कोई ज्ञान को पचा के आगे जा रहा है तो उसको आ सकता है, उसको आ सकता है. खाली आपने अक्रम मार्ग में ही मतलब इसको
ये कर दिया, ओवरटेक कर दिया। अज्ञान दशा से सीधा प्रज्ञा में ला दिया, हाँ 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 वो भी कृपा से। हाँ वो બી કૃપા છે. હું ભાઈ આવ્યું ને એ સૂત્રમાં લખ્યું હું તમારે જ્ઞાન વિદ્યામાં બધા પાપો ભસ્મીભૂત કરી નાખું છું એટલે તમને પ્રજ્ઞા ઊભી થાય છે. એટલે એટલે આપણે ये जो ડાયરેક્ટ पाप એમાં આવી ગયા. પાપો ये ભસ્મીભૂત जो, કરવું એ વેરી બિગ થિંગ, બહુ મોટી વસ્તુ છે એ. हाँ, और उसके सिवा ये नहीं दशा नहीं बैठते हैं, वो भी ને दादा की હા कोई जगह पे सुना हुआ है। હમ એટલે આટલું શોર્ટમાં ના પતે. આ એ દશા સુધી પહોંચવા માટે કેટલાય અવતારો આપણે હજારો લાખો અવતારે એ દશાએ પહોંચીએ. ક્રમિક માર્ગ તો લોંગ 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 રૂટ છે ને, કેટલાય અવતારો સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ જતા જતા પહોંચીએ. આપણને એ જ કસાયોને પાપો ભસ્મીભૂત કરતા કેટલાય અવતાર નીકળી જાય. દાદાએ કૃપાથી એ બધું એક શોર્ટમાં કાઢી નાખ્યો. राइट અંશ राइट। રૂપે અંશ રૂપે ચાર્જિંગનો ભાગ કાઢી નાખ્યો એટલે ડિસ્ચાર્જનો ભાગ બાકી રહે પછી. वो पाप को जो भस्मीभूत करता है वो एक रिक्विजिट है आत्म अनुभव के लिए, नहीं तो अनुभव था ही नहीं। हाँ अक्रम मार्ग में यस. नहींतर प्लस आत्मा दादा की बेसिकली कृपा। हाँ हाँ सी योर राइट योर राइट नहीं योर राइट कि पापो भस्मित होना ए रिक्विजिट है आइदर बाय क्रमिक और अक्रम. क्रमिक में लॉन्ग टर्म है, ये अक्रम में शॉर्ट टर्म इमीडिएट है. राइट. पापो भस्मीभूत हो એટલે કશાય ભસ્મીભૂત. हाँ 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 हाँ, बोलते हैं ना जमीन नहीं तो जमीन तैयार नहीं होगा वो उसको लेने के लिए। એટલે જ એટલે કે છે ને ઉપાદાન કે છે ને ધ વર્ડ દે યુઝ ટેકનિકલી हाँ ઇઝ उपादान, हाँ ઉપાદાન. जमीन मीन्स હા उपादान, हाँ। હા કે ભાઈ તમારું ડેવલપમેન્ટ કેટલું છે. હા કોઈ કે મારે એન્જિનિયરિંગમાં જવું છે ભાઈ અને માર્ક બાર કેટલા આવે છે આપણે પૂછીએ ને વ્યવહારમાં. હા તો કે 9th મહિને 80% આવ્યા હતા, હા એસએસસીમાં હવે આટલા આવ્યા હતા એટલે હા ભાઈ આની આની કઈ લાયકાત છે ભાઈ આ જઈ શકશે એમ. राइट राइट, बहुत सरस, ઉપાદાન એટલે बहुत કેટલું सरस, जय અજ્ઞાન ખસ્યું सच्चिदानंद। તમારું. ઉપાદાન એટલે હા જય સચિન. ઉપાદાન એટલે તમારું અજ્ઞાન કેટલું ખસ્યું. हम्म। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। હસમુખ અંકલ કોઈ પ્રશ્ન? હા ભોલેનાથજી, જય સચ્ચિદાનંદ. હા બોલો આપણે બોલો. જે હમણાં વાત કરેલી ને ઉપાદાનની જે વાત કરી એમાં મને હમ એવો વિચાર આવે છે કે ઉપાદાન દાદાજી એવું કહે છે કે હું નિમિત્ત તો બનું છું તમને જ્ઞાન આપવા માટે, પણ તમારું ઉપાદાન હું જાગૃત કરી આપું છું. હા એટલે આ જે ઉપાદાન જાગૃત કરવાની જે વાત છે એ આ પાપો ભસ્મીભૂત કરે છે એ વાત છે. હા હા એનાથી હા 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 એનાથી એટલે ઉપાદાન દાદા શું કે આમ તો નોર્મલી ઉપાદાન તૈયાર હોય અને નિમિત્ત મળી જાય તો કામ થઈ જાય. પણ દાદા કહે છે કે નિમિત્ત તો જોઈએ જ અને નિમિત્ત પાવરફુલ હોય તો તમારું ઉપાદાન ડેવલપ નહીં થયું હોય તો એ ડેવલપ કરી આપશે એમ. કરે એટલે આપશે. વિચ બરાબર વોઝ છે. હા કે દાદા ભગવાનની દશા હતી કે ભાઈ તમારા ઉપાદાન નથી. ઉપાદાન એટલે તમારું એવું કોઈ ડેવલપમેન્ટ નથી. બરાબર આમાંથી અડધાને તો મોક્ષ શું ને તીર્થંકર ને કાંઈ જ ખબર નથી આપણામાંથી. બરાબર છે. એટલે હાજી. કોઈ ડેવલપમેન્ટ નતું. હા પણ પાછલા અવતારની પુણ્યાય ખરી કે ભાઈ હમ આપણે સમજવું છે જાણવું છે એમ કરીને. હમ 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 અરે સોરી મોક્ષે જવું છે બરાબર. આત્માનુભવ કરવો છે. એટલે એના આધારે એ દાદા કે છે ચાલ તને કઈ બીજી સમજ નથી પડતી તો ઉપાદાન હું ડેવલપ કરી આપીશ. અને એ ડેવલપ કરવું એટલે બેઝિકલી એને આત્મ અનુભવ કરાવ્યા. બરાબર. અને જે આજે દાદાજી એમ કે છે કે હું તમારા પાપો ભસ્મીભૂત કરી આપું છું. હમ બરફ પેલા પાણી જેવા અને વરાળ જેવા. તો હા એ જે પાણી જેવા અને વરાળ જેવા પાપો ભસ્મીભૂત કરે છે એટલે મને પેલું લક્ષ બેસે છે શુદ્ધાત્માનું. તો એ કોઈ માન્યતાઓના રૂપે ભસ્મીભૂત થાય છે કે શું છે શું એ ખરેખર? હા વેલ બહુ મને એના પર બહુ વિચારણા કરી નથી પણ હા. સામાન્ય ભાવે માન્યતા તો ખરી જ. કારણ કે બધી હમ રોંગ બિલીફ જે છે મોટામાં હમ મોટી રોંગ બિલીફ હું નામધારી છું એ જે છે ને આપણું એ હાજી. મોટામાં બરાબર મોટી રોંગ બિલીફ ફ્રેક્ચર કરી આપે છે. બરાબર. હાજી. હા. હા બસ મોટા મોટી એક નાના આવરણ 10ના આવરણ એટલું તોડી આપે છે. અને એનાથી પછી આપણને હું શુદ્ધાત્મા છું અને જગત વ્યવસ્થિત કરતા છે એ બેસી જાય છે. એ પછી બેસી જાય. એ બેસી જાય છે પીઠ. હા હા નિશંક થઈ જવાય છે એ બાબતમાં. હા બરાબર છે.
સાહેબ એક બીજો આત્મા પ્રશ્ન એવો એટલે હતો. શું? આત્મા એટલે શું એમાં નિશંક થઈ જવાય છે. બરાબર, હા હા. પેલા વ્યવસ્થિતમાં નહીં. વ્યવસ્થિતમાં નિશંક તો થાય જ છે, હા. પણ પછી એ કેટલું લક્ષમાં રહે છે કે નહીં, એ જાગૃતિ ઉપર હા જાય છે. હા બરાબર છે, એ જાગૃતિ પર જાય છે. બરાબર છે. એ પછી જાગૃતિ ઉપર જાય છે. જ્ઞાન હા. આપણે આપણને આજ્ઞા કેટલી રહે છે હાજી હાજી. એ આ વ્યવસ્થિત કરતા છે, એ હમ હમ જાગૃતિ ઉપર. કન્વિન્સ તો થઈ બરાબર. ગયા છે, નિશંક તો થઈ જ કન્વિન્સ જાય છે. થઈ જાય છે. હા બરાબર છે, એ રીતે કારણ કે કહેવા માંગુ છું. હા, કારણ કે જો કન્વિન્સ ના થયું હોય ને તો હમ. કોઈ આમ બોલે, ટકોર કરે તો તરત આમ યાદ ના આવે. હા ના હવે આ તો આપણે બરાબર છે, ટકોર મને યાદ કરી કે આવી એટલે જાય. હા હા, મારી ભૂલ થઈ, હા એ તો નિમિત્ત છે વ્યવસ્થિત કરતા, હા એ બરાબર તરત થઈ આવી જાય જાય છે, છે. તરત તરત આવી હા, જાય છે. હાજી સાહેબ. એટલે સાહેબ કન્વિન્સ એક તો દાદા. થઈ જાય. આમાં કેવું છે હાજી. કે હમ એકવાર હું શુદ્ધાત્મા છું એ બિલીફ સોલિડ થઈ જાય અનુભવ પૂર્વક, કે હમ આત્મા એટલે શું એનો અનુભવ થાય, અને હું આ હમ છું એ પાકું થઈ જાય, અને પાકું હમ થઈ જાય એટલે હું બી આત્મા છું અને સામે બી આત્મા છે. એટલે એને થાય બરાબર. છે કે હું બી કરતા તો છું નહીં. અને તો લોજિકલી દાદાએ બહુ ફાઇન ચાનો વાહ. એક્ઝામ્પલ આપે છે. બહુ સરસ. હા એ તો નોન મહાત્માને બી ગળે ઉતરી જાય એવી વાત હા, છે ઉતરી જાય એવો છે. બહુ કે સરસ, હું બહુ સરસ. સ્વતંત્ર કરતા નથી અને સંજોગો કરતા છે, એમાં હું વન ઓફ ધી એવિડન્સીસ છું. એ તો નોન મહાત્માને બી ગળે ઉતરી જાય એ વસ્તુ છે. હા બરાબર છે. હા બરાબર છે. એટલે એટલે હાજી. એના આધારે આપણે તો જ્ઞાન લીધું એટલે આપણે 100% કન્વિન્સ થઈ જાય કે હું તો હા કરતા છું જ નહીં. હા, ફાઇલ હમ નંબર 1 કરતા છે એમ. એટલે એ હાજી કન્વિન્સ થયેલું છે, ખાલી એ આવરણ આવી જાય છે કર્મોના હમ ધક્કામાં, પાછું રીસેટ થઈ જાય છે. રીસેટ થઈ જાય છે. વાહ, બહુ સરસ, બહુ સરસ. પાછું રીસેટ. હાજી. એક દાદાજીની એક જ્ઞાનવાણી હું સાંભળતો હતો. 42 નંબરની જ્ઞાનવાણીમાં 65 હમ નંબરનો ટ્રેક છે. હમ એમાં હમ દાદાજી એવું કહે છે, 42-65 હમ ફાઇલનો 42 42/65. 42/65. ઓકે. હા, ફાઇલનો સમભાવે નિકાલ કોણ કરે છે, એવું એક પ્રશ્ન કરતા પ્રશ્ન પૂછે છે. હમ ફાઇલનો સમભાવે નિકાલ કોણ કરે છે, રિયલ હમ કે રિલેટિવ? પછી દાદાજી હમ કહે છે કે પ્રજ્ઞા કરે છે. હમ એટલે મને એવો પ્રશ્ન થાય છે કે જાગૃત આત્મા અથવા તો પોતે પુરુષાર્થ તો એ કરે છે ને, હા, તો પછી ફાઇલનો સંભાવ્ય નિકાલ પણ પોતે ન કરે? એ જ કરે છે, પ્રજ્ઞા કરાવડાવે છે. કરાવડાવે છે. વાહ વાહ, બહુ સરસ. કરાવડાવે છે. અચ્છા, એટલે શબ્દમાં ખાલી ફેર છે આટલો. આ તો ખાલી એ તો હા જરા બરાબર બોલવામાં એવું બરાબર, થયું હોય. સમજાયું સમજાયું. હા બરાબર બરાબર. કરાવડાવે છે એ અને કરે છે પોતે. હા 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 બરાબર, બહુ સરસ, બહુ સરસ. પછી આગળની એમાં એ વાત હતી કે પ્રજ્ઞા તો ચેતવે છે, એ પુરુષાર્થ કરતી નથી. હા, જો આવી જ્ઞાન ગયું ને. પછી, હા, જ્ઞાન પછી એ સ્વભાવ જ પ્રગટ થઈ ગયો છે. જ્ઞાન પછી એ સ્વભાવ જ પ્રગટ થઈ ગયો છે. પોતે એટલે કે ચેતનારો પુરુષાર્થ કરે છે, એ પુરુષ થયો છે. પોતે જેમ જેમ પુરુષાર્થ કરતો જાય તેમ તેમ પ્રજ્ઞા વધુ વધુ મજબૂત થતી જાય. હમ પોતે જેમ જેમ પુરુષાર્થ કરતો જાય એમ પ્રજ્ઞા કરતો જાય. મજબૂત થશે. પ્રજ્ઞા ચેતવનારી છે અને પોતે ચેતે છે. એટલે સાહેબ એ પોતે જેમ જેમ પુરુષાર્થ કરે છે એમ એમ પ્રજ્ઞા મજબૂત થાય છે. તો એનું હમ. એનું કનેક્શન કેવી રીતે થાય છે કે જેથી પ્રજ્ઞાને મજબૂતાઈ મળે છે? મજબૂત એ કેવી એટલે રીતે? શું? હમ તમે પ્રજ્ઞાનું સાંભળો ને એટલે તમે હા પ્રકૃતિમાં તન્માયકાર નથી થતા. હા તમે બરાબર છે, છૂટા બરાબર. રૂઠો. હા, હાજી બરાબર છે. અને અતિક્રમણ થાય તો પ્રતિક્રમણ કરી નાખો. હવે મારે હાજી અથડાવું નથી, સંભાવ્ય નિકાલ કરવો છે, શુદ્ધાત્મા જુઓ છે. હાજી. હા, હમ બરાબર. એટલે તમારી અજ્ઞાન માન્યતાઓ એક 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 તૂટતી જાય છે ને, તૂટતી પ્રકૃતિના જાય. પક્ષમાં નથી બેસતા. તમે બરાબર. ક્રોધમાં, પ્રકૃતિમાં ડિસ્ચાર્જમાં કશાયો છે, ક્રોધમાનમાં તમે એમાં ભળતા નથી. હમ એટલે એ ભાગ ઓગળતો જાય, આવીને નીકળી જાય, આવીને નીકળી જાય. નીકળી જાય. બરાબર છે. હમ હા, એટલે ભરેલો માલ જેમ જેમ નીકળે એટલે એટલું પ્રકાશ વધારે ખુલ્લો થાય. આવરણો ઓછા અજ્ઞાનતા થાય. અજ્ઞાનતા ઓછી થાય છે ને. ઓછી થાય એટલે આવરણો ઓછા થાય છે. બરાબર છે. હા, એટલે આવરણ પ્રજ્ઞા ઓછા થાય મજબૂત એટલે થાય. પ્રકાશ વધે છે. હા, બહુ સરસ. પ્રજ્ઞા એટલે પ્રકાશ મજબૂત થાય છે. બરાબર છે. મજબૂત થવું એટલે વધારે પ્રજ્વલિત થવું. વધારે વધારે થાય છે. બરાબર, એનો પાવર વધે છે. હા, હમ આજે આ છે ને, આમ એક બલ્બ હોય અને હા બલ્બને આપણે કાગળની કોથળીમાં કે માટલામાં નાખી દીધું હોય અને એક નાનું હા કાણું પાડ્યું હોય તો એટલો પ્રકાશ આવે. પછી જેમ બરાબર જેમ છે. વધારે વધારે કાણા પડે એમ એમ બરાબર. વધારે હા પ્રકાશ આવતો જાય. બસ. બરાબર છે. એટલે આવરણો કેટલા એ કાણા પડ્યા કરે છે. વાહ, બહુ સરસ. એટલે આવરણો તૂટતા જાય છે.
હા, બસ આવરણ તૂટતા જાય છે. આવરણ તૂટે ક્યારે? જ્યારે તમે એના પક્ષમાં બેસો નહીં, તન્માયાકાર ના નહીં તો થાવ. એટલે આવે તો એની અસર આપી અને જાય, આવે જતું એની રહે. અસર આપીને જાય. હા એટલે એટલે બહુ એના સરસ. એના પક્ષમાં બેસવું નહીં, પક્ષમાં. એ હમ. એ જ પુરુષાર્થ છે આપણો. અથવા તો એના વિરુદ્ધમાં હોવું. અથવા એના વિરુદ્ધમાં. વિરુદ્ધમાં હોવું. બરાબર છે. બહુ સરસ. બહુ સરસ. ટૂંકમાં એને કારણ સપોર્ટ કે ન કરો. હમ. એને જુઓ, એટલે બેઉને દાદા શું કીધું? તમે એને જુઓ, જુઓ. તમે છૂટા રહીને જુઓ, બસ. હમ. છૂટા રહીને જુઓ એટલે તમે તન્માયાકાર નથી થતા, તમે એના નથી. પક્ષમાં નથી, બધું છે એમાં. એટલે બરાબર. એટલે એ રીતે જો રહેશે, તમે એને છૂટા રહીને જોશો એટલે એ તમારો ભાગ આવશે અને જશે, આવશે અને જશે, જશે. આવશે ને આવશે ને જશે. ભરેલું છે એટલે આવશે, એની અસર આવશે. બતાવશે અને બધું નીકળી જશે. આવશે. અને અસર વખતે નીકળી તમે જશે. એમાં બળતા નથી, એટલે તમે હા. છૂટા છો, એટલે તમે નીચરા થઈ. જો તમે બળી ગયા તો પાછું પ્રતિક્રમણનો ભાગ રહે. આ રે તો નો, બરાબર છે. હા હા, આ તો હમ. શક્તિ રિવર્સ કે તો આનો એમાં હા. પસ્તાવ. અને દાદાજી જે એક વાક્ય બોલે છે કે ભૂલ જોવાથી જાય, એ અહીંયા ભૂલ ટચ જોવાથી, થાય છે. જોવાથી હા, જાય. ભૂલ જોવાથી જાય. હા. ભૂલ આપણે જે જોવાથી હમણાં વાત જાય કરી. એટલે શું છે? અમુક હમ. તો સ્થૂળ તો આપણને દેખાય કે મને ક્રોધ હાજી. આવી ગયો, હાજી. મને નતું, મોહ વધી ગયો, મને હા. ડિસ્ચાર્જ મોહ વધી ગયો. હા. અને અમુક તો ભૂલ આપણને ખબર જ નથી પડતી કે આ ભૂલ કહેવાય. હા. બહુ બહુ ગજબ એનું છે. એનું માર્ગ ખબર જ કરતો નથી હોય. પડતી. હા, ખબર જ નથી પડતી. પછી સત્સંગમાં સાંભળે ત્યારે ખબર, ઓહ, આ તો મારી હા, ભૂલ હતી. ત્યારે ખ્યાલ આવે કે આ ભૂલ હતી મારી. એટલે બરાબર છે. હા, બહુ સરસ. બહુ સરસ. હમ. એટલે એટલે એ વ્યૂ પોઈન્ટથી કે છે કે ભૂલ ખબર પડે તો જાય ને એમ. હમ. હું મારે પકડ મેં પકડી રાખી છે, એટલે મારે એની સાથે અથડામણ થયું, એ ખબર પડે હમ. તો ઓરિજિનલ ભૂલ મારો આગ્રહ કે પકડ છે, હમ. એ ના ખબર પડે તો શું હમ. થાય કે એની સાથે અથડાયા એટલે પછી આપણને થાય આ ખોટું થયું. હમ. એટલે પછી પસ્તાવો કરે કે આ ના થવું જોઈએ, મારા નિમિત્તે દુઃખ થયું, માફી માંગુ છું. હમ. પછી મને લાગ્યું હોય કે એ દોષિત દેખાયો હોય તો હું પાછું જ્ઞાન હમ. સેટ કરું, ના એ તો નિર્દોષ છે. હમ. એમ. એટલે સામાન્ય ભાવે ઉપર છલા આ બધા હોય પુરુષાર્થ. હોય. હા, બરાબર છે. અને પણ મેન માન્યતા ના ગઈ હોય ને ત્યાં સુધી ઘડી ઘડી રિપીટ થયા કરશે. વાહ વાહ. ત્યાંથી રિપીટ થાય છે. બરાબર છે. એટલે મૂળ ભૂલ ભાંગી એટલે ઈ મેન ભૂલ મને જ્યારે દેખાશે, એ દેખાતી નથી. વાહ વાહ. એ ભૂલ દેખાશે ત્યારે કામ થશે. વાહ વાહ. બહુ સરસ. હમ. એટલે બહુ ભૂલો સરસ. ભાંગે તો બની શકે ભગવાન કીધું છે ને. વાહ વાહ. હા. એટલે ભગવાન એટલે ઈ મેન ભૂલો જે માન્યતા રૂપે પડી જાય. હા. એનું રૂટ કોઝ છે. બરાબર છે. એ રૂટ કોઝ જ્યારે જાય ત્યારે ઉપરનું રિપીટેશન, ભૂલોનું થાય. પુનરાવર્તન ના થાય. પુનરાવર્તન નો થાય. વાહ વાહ. બહુ સરસ. બહુ સરસ. નહીં તો રિપીટ થયા જ કરે. બરાબર છે. હા, ખબર પડે પણ રિપીટ થયા કરે. ખબર પડે પણ રિપીટ થયા કરે. હમ. એટલે એ રૂટ મૂળ કોઝ સુધી જાય તો ન જાય. હા, રૂટ કોઝ જોવું બહુ જરૂરી છે. અને એ આપણે બધા અથડાતા કૂટાતા એ રૂટ કોઝ સુધી પહોંચીએ જ છે. અને સત્સંગમાંથી અમુક વાર ખબર પડે છે. અને તમે હમણાં જે સૌથી પહેલા શું વાક્ય બોલી ગયા? હમણાં સૌથી પહેલા એક બોલી ગયા, હમણાં જસ્ટ હું મેં ચાલુ કર્યું લાસ્ટ, કે એ ભાંગે તો ભૂલ ભાંગે તો શું બોલી ગયા? હા. ભૂલ જોવાથી ભૂલ ભાંગે. હા, ભૂલ જોવાથી ભૂલ ભાંગે. હા, હમ. એટલે ભૂલ દેખાવી જોઈએ, નજરાવી જોઈએ. દેખાવી જોઈએ. બરાબર છે. હમ. જોવી તો મારે છે મારી ભૂલો, પણ દેખાતી નથી એનું શું? દેખાતી નથી એનું શું? હમ. દરેકને પોતાની ભૂલ તો ભાંગવી જ છે, પણ દેખાતી નથી એનું શું? એટલે જ્યારે એ તમને તમારી ભૂલ દેખાશે, હો ત્યારે એ ભાંગશો. ત્યારે ભાંગવાનો પુરુષાર્થ ચાલુ કરશો. પછી પુરુષાર્થ ચાલુ પુરુષાર્થ કરશે. પછી કમ્પ્લીટ થશે તો પછી ત્યારે ભૂલ ભાંગશે. હમ. એટલે ભૂલ નજરાવી જોઈએ. નજર આવી જોઈએ. વાહ વાહ. ભૂલ અને દેખાશે સાહેબ, ત્યારે ભાંગશે, એટલે એમ યુ શુડ સી ઇટ, નજરાવી જોઈએ. અને કોઈ પણ ભૂલનું સાહેબ એવું કહી શકાય કે કોઈ પણ ભૂલનું મૂળ કારણ તો જે હું શુદ્ધાત્મા છું એ મારા ધ્યાનમાં નથી, અને બીજું કરતા વ્યવસ્થિત શક્તિ છે એ મારાથી ધ્યાનમાં નથી, એટલે ભૂલ થાય છે. એવું કહી શકાય સાહેબ? આ મૂળ ભૂલ ક્યાં થાય છે? ભૂલો તો છે ને હમ. ડિસ્ચાર્જમાં થાય છે, પ્રકૃતિમાં થાય છે. બરાબર. એ એ એ જાગૃતિમાં રહેતું નથી અને તન્માયાકાર થઈ જવાય છે.
હમ એટલે એની અસરો થાય છે. બરાબર અને જાગૃતિમાં હોય તો ફોર્સ કદાચ વધારે આવે તો ભૂલ થઈ બી જાય, પણ તરત પાછું એને ધોઈ નાખશે. બરાબર એટલે છે એને કમ્પ્લેન્ટ નહીં રહે, આ કેમ આમ હમ થયું, મને હેરાન કર્યું, કાંઈ રહે, એને હમ કમ્પ્લેન્ટ નહીં રહે. બરાબર છે એ જે તમે કહો છો ને, હું શુદ્ધાત્મા છું, એ જાગૃતિ હોય ત્યારે ફરિયાદનો ભાગ નહીં રહે. વાહ વાહ ફરિયાદનો ભાગ નહીં રહે કારણ કે તરત અંદર સમાધાન થઈ જશે. સમાધાન થઈ જશે, ફરિયાદ સુધી આવશે જ નહીં. બરાબર છે એ જાગૃતિની ઊંચી દશા છે હમ કે હું શુદ્ધાત્મા છું, એ જાગૃતિની ઊંચી દશા છે. એટલે એ ઊંચી હમ દશા હોય ત્યારે અંદર અંદર જ્ઞાન અને અજ્ઞાન ફાઇટ કરીને ત્યાં ત્યાં નિવેડો આવી જશે. વાહ વાહ ત્યાં ત્યાં અંદર ને અંદર સમાધાન થઈ જાય. બરાબર છે એટલે તમને તમારી ભૂલ ઓન ધ સ્પોટ દેખાઈ અને ઓન ધ સ્પોટ નીકળી ગઈ. હમ એ દશા આપણે નિરંતર રહે, હમ એ જ પુરુષાર્થ છે ને આપણો. એ જ પુરુષાર્થ છે. બરાબર છે એ છૂટાપણું આપણને નિરંતર રહે, એ જાગૃતિ આપણને નિરંતર રહે, એ જ હમ પુરુષાર્થ છે એટલે બધા માનવ. ભૂલોનું ના રૂટ કોઝ ત્યાં અડે છે એવું કહી શકાય ને. ના, હમ ભૂલોનો રૂટ કોઝ ત્યાં નથી, આ બધો અજાગૃતિનો ભાગ છે. બરાબર ભૂલોનો રૂટ કોઝ તો બધી જ માન્યતામાં પડ્યો છે. બરાબર જે તે ભૂલ માન્યતા એટલે શું? ડિસ્ચાર્જમાં થાય છે તે. તે બરાબર એક વાક્યમાં કેવું હોય તો, એક શબ્દમાં કેવું હોય તો કશાય કયો, થોડો હમ એક્સપાન્ડેડ કેવું હોય તો ક્રોધમાન માયા લોભ કયો, હજી થોડુંક એક્સપાન્ડ કરવું હોય તો મારી મમતા, મારું પોતાપણું, હા મારું હા ક્ષમતા, મારું દીકરું ને બરાબર મારું પૂછડું, એ કેટલા બધા શબ્દો છે, બધા નવમી ઘણા આપતાણીમાં છે બધા જ. શબ્દો હાજી હા હા એ ભૂલો એનું ડેફિનેશન એ છે. હમ મારે રાગ થાય છે, મને દ્વેષ થાય છે, મને મોહ થાય થાય છે છે, એ બધું ભૂલો કહેવાય. ભૂલો કહેવાય. બરાબર છે ભૂલ એટલે આવરણો બધે એક આવરણો. પ્રકાર. બરાબર છે હા. એટલે હવે એ ભૂલો તો છે ને, એ ચાર્જ કરેલું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. હવે એ જે બરાબર ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, એ શેના આધારે? તો કે મારી માન્યતાના આધારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. બરાબર બરાબર હે, એક માન્યતા છે કે બધા 6 વાગે ટાઈમ, બધા સમયસર સવારે ઉઠી જ જવું જોઈએ. ઉઠી જવું જોઈએ. બરાબર જે પછી કોઈ ઉઠે નહીં તો એને બહુ દુઃખ થાય. સુખ થાય. બરાબર છે પછી એને વ્યવસ્થિત શક્તિ ને બધું કઈ હાજર રહે નહીં. હમ પછી મારી હમ ઠોકીને આ વ્યવસ્થિત છે, એના હાજરમાં રહે છે, પછી મુક મુક કરશે એ. હમ પણ હમ. મૂળમાં ઓલું જશે નહીં ત્યાં સુધી એને વાહ પિંચિંગ થયા જ કરશે. ત્યાં સુધી થશે જ. પેલા તો એટલે ખાલી શબ્દો જ રહી જશે. ભૂલનો ભાગ છે ને, એ ડિપાર્ટમેન્ટ પ્રકૃતિમાં છે. પ્રકૃતિમાં છે. બરાબર છે યાદ કરેલું ડિસ્ચાર્જ થાય છે ને. બરાબર છે છે શું? બે જ વસ્તુ છે, પ્રકૃતિ છે અને એક બાજુ આત્મા છે. આત્મા છે. બરાબર છે હા, હવે એ પોતે બીકોઝ ધેટ બુલ ઇઝ સ્ટ્રોંગ, એટલે પોતે એમાં તન્માયાકાર થઈ જાય છે. હવે પોતે છૂટો રહે તો, પોતે છૂટો રહે તો એને તરત દેખાય, અને તરત દેખાય તો અંદર અંદર કરેક્ટિવ એક્શન થઈ બી જાય. નાની ભૂલ હોય તો તરત થઈ જશે, નહીંતર ઓલું બહાર હા આવીને પછી તરત થશે. પછી બે થાય. જ વસ્તુ બરાબર છે. બને છે. બે જ વસ્તુ બને છે. બરાબર બે છે જ વસ્તુ બને છે. હા, હમ એટલે એ બની જાય તો પછી એને અંદર સમાધાન રહ્યા કરે. વાહ વાહ બહુ સરસ હા, એટલે એ સમાધાન રહ્યા કરે. એટલે એ દશા સુધી પહોંચવાનું છે બરાબર છે કે આ વસ્તુ મને નિરંતર રહે. દાદાએ જે કૃપાએ કરીને આપેલું છે, દાદાએ કૃપા કરીને આપેલું કે હું શુદ્ધાત્મા છું, વ્યવસ્થિત શક્તિ કરતા છે, બરાબર છે એ મારી અંદર વણાઈ જવું જોઈએ. ભણાઈ જવું જોઈએ અને જેમ એના જેમ માટે ઉપયોગ થશે એના તેમ માટે વણાશે. પાંચ આજ્ઞા બીજું કઈ બસ નથી, એ કવચ જ છે. બીજું કઈ નથી. બરાબર છે. એક બહુ સરસ. પ્રોટેક્શન જ છે. કારણ કે તારે ફાઇલો હજી બાકી છે, તો એ ફાઇલોમાં તું ભળી ના જાય એના માટે પ્રોટેક્શન આપેલું છે. બરાબર છે એટલે એ પ્રોટેક્શન વાપરી વાપરીને બધું ડિસ્ચાર્જ કર્મ ખપાઈ દેવા, ડિસ્ચાર્જ ભરેલો માલ એક્ઝોસ્ટ નિર્જરા એક્ઝોસ્ટ કરવાનો. થશે. બહુ સરસ. ભૂલનું એટલે સ્વરૂપ બહુ સમજવા જેવું છે. બહુ અદ્ભુત છે આ ભૂલનું સ્વરૂપ જે આપણે સમજાયું ને, અદ્ભુત હમ. છે. એટલે ઈ જેમ જેમ આપણી કાં તો જાગૃતિ વધવી જોઈએ, એને કાં તો ભરેલો માલનો ફોર્સ ઓછો થવો જોઈએ, હમ તો અસર ના થાય આપણને. હમ એટલે આપણે હું શુદ્ધાત્માની સીટ પર રહેવાય. બરાબર છે
બસ. બરાબર. એટલે હવે દરેકે જોવાનું દરેકનું શું છે. હા, બસ બહુ એટલે બરાબર આપણા છે. પુરુષાર્થ બે ફ્રન્ટ્સ ઉપર ચાલે છે. બે ફ્રન્ટ ઉપર છે. બરાબર છે. એક ડિસ્ચાર્જ માલને એક્ઝોસ્ટ કરવો, એને હમ સમજવાનું, હમ અને એક જાગૃતિ વધારવાનો ભાગ. જાગૃતિ વધારવાનો ભાગ. બહુ સરસ. એટલે જે આપણે શિબિર કરી હતી છૂટાપણાની, હમ હમ એમાં હમ. આખું જાગૃતિ વધારવા ઉપર ફોકસ હતો. બરાબર છે. બહુ સરસ. કેમ કરીને આપણે છૂટા પડી શકીએ અલગ અલગ રીતે. હમ. કેમ કે ભરેલો માલ તો એના ટાઈમે નીકળશે. એના ટાઈમે નીકળશે. બરાબર છે. અને આપણે પ્રિપેર્ડ રહી શકાય ને, છૂટા રહી શકાય ને. હા, બરાબર છે. એટલે અલગ અલગ શસ્ત્ર રીતે છૂટા સરંજામ. અલગ અલગ રીતે કેવી રીતના છૂટા રહી શકાય, એ જે 12 ચાવીઓ દાદાએ બતાવેલી છે. બરાબર છે. બહુ સરસ. એટલે એ આખો એ જાગૃતિ વધારવાનો આખો ભાગ છે. હમ. અને જેટલું છૂટા રહેવાશે એટલી એને ભૂલો દેખાશે. હા, દેખાશે. બરાબર છે. આમાં કેવું છે, ભૂલો તો આપણને થોડાક જાગ્રત મહાત્માને દેખાય છે. છૂટો ના બી રહ્યો ને તો તન્માયકાર ત્યાં પછી ભૂલ તો દેખાય જ છે કે આ ખોટું થઈ ગયું. ના, પછી તો દેખાય જ છે. હા, બરાબર પછી છે. તો બધાને દેખાય છે. એટલે આપણે એક સ્ટેજ પર એવા માંગીએ કે રિઝનેબલી છૂટો પડેલો હોય તો એનો જે ભૂલનો ડિસ્ચાર્જ માલમાં, જ્યારે ડિસ્ચાર્જ મોં કયો, ડિસ્ચાર્જ કસાઈ કયો, એ નીકળે ત્યારે એમાં તન્માયકાર થાય નહીં, એટલું જ આપણે કરવા માંગીએ છીએ. વાહ, વાહ, બહુ ભરત સરસ. ચક્રવર્તી 1300 રાણી સાથે ચક્રવર્તી રહીને મોક્ષે ગયા. એટલે એમને ખાલી હું હલાવવાનું ભરત ચેત ચેત કરીને ચેતતા રહ્યા, ડિસ્ચાર્જ ને એને હલાવવા નતા. એટલે છે. કર્યા બરાબર હશે છે. કે બહુ જે હશે, સરસ. હવે આપણે કઈ જોવા, આપણને કઈ બરાબર ખબર છે. નથી. બરાબર છે. દાદાએ તો આપણને એવું આપ્યું જ છે કે રહી શકાય એમ છે. બરાબર છે. બહુ સરસ. બહુ સરસ. એટલે હું શુદ્ધાત્મા છું એ ભાગ આપણને જો કન્ટિન્યુઅસ રહે, અને એ કન્ટિન્યુઅસ રહે એવા માટે જ આ બધું સત્સંગ સમજવાની વાત છે. સત્સંગ સમજવાનો છે. હા, અને બહુ છૂટા સરસ. કેવી રીતે એ નિરંતર રહે એના માટે જ આ બધા 12 પ્રયોગો આપણે જોયા હા, હતા છે. અને બધા બરાબર કરીએ છે. છીએ અત્યારે. છે. બહુ સરસ. અદ્ભુત છે. બરાબર છે. અદ્ભુત. એક જ મિનિટ, મારી પ્રકૃતિમાં કયો ભાગ મને ખેંચી જાય છે એ ખાસ ઓળખવાની જરૂર છે હસમુખભાઈ. હા, બરાબર છે. મારી પ્રકૃતિમાં કોણ ખેંચી જાય છે મને? હા. કારણ કે એ નહીં પકડાય ને ત્યાં સુધી આપણે બરાબર છે. ખાલી ટુ એન્ડ ફ્રો ચાલ્યા કરશું. ટુ એન્ડ ફ્રો ચાલશે. તન્માયકાર બહુ છું ના મોટી હું શુદ્ધાત્મા છું, અને અહીંયા નિર્દોષ સેવા કરતા રહીએ. સાહેબ, ઓબ્ઝર્વેશન કરીને શોધવું પડશે કે મને કોણ ખેંચી જાય છે, કયો હા ભાગ એટલે ખેંચી હા જાય છે. હા 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 બરાબર છે. બહુ સરસ વાત છે. આ બહુ સરસ. એના ઉપર એ વર્ક કરવું પડશે પછી. એ રૂટ કોઝ શોધવાનું છે ને. હા, અને વર્ક આખું એના ઉપર કરવાનું છે મારે. એટલે એ દેખાશે, એ પકડાશે તો દેખાશે. એમાંથી હા, પછી, હા, પછી એના પર ચાલુ થશે. કારણ કે પછી એ તો એના મેં ઉપર. 1000 પડનું બાંધ્યું હોય ને મેં 1,00,000 પડનું બાંધ્યું હોય. હા, એ બની મેં શકે. બરાબર છે. એટલે એ પછી ધેન ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ કે ગુડ 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 કરતા કરતા નીકળે. બરાબર. મેં ક્રોધના 1,00,000 પડ બાંધ્યા હોય, મને મારો ક્રોધ રોજ છે અને આના લીધે ક્રોધ થાય છે ભાઈ, પણ એ 1,00,000 પડ બાંધ્યા હોય તો મારું છૂટે નહીં પકડ. ના, ન છૂટે. બરાબર છે. મેં એવા પૂરું જોયા પકડ. છે બધા, બહુ સિન્સિયર મહાત્મા, બહુ જાગ્રત મહાત્મા, સ્ટ્રેટ ફોરવર્ડ સેવાભાઈ, બધું જોયું હોય, પણ અહંકાર એટલો બધો હોય ને કે એ છૂટે જ નહીં. બધી સમજ હોય પણ એ થોડોક રહે પછી જાય, પાછું જાય પાછું. હવે એને 1,00,000 પડ બાંધ્યા હોય તો એ હું હા, શું કરે? હા, એટલે એને કોઈ ના 1,00,000 કરી પડ શકે. કાઢવાના રહે. કરવું જ પડે. બરાબર. પોતાના હાથની વાત નથી. બરાબર છે. બહુ સરસ. એટલે પછી ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ. હવે કોઈ 1,000 પડ બાંધ્યા હોય, કોઈ 100 હા, પડ બરાબર બાંધ્યા છે. હોય, ફટફટ નીકળી જાય. અલગ અલગ દિશામાં થયું હોય બધું કામ. બરાબર છે. કોણે કેટલું બાંધ્યું છે એના ઉપર. બરાબર છે. બહુ સરસ. એટલે દાદાએ કીધું હતું ને કે જો 14 વર્ષ મારી આજ્ઞામાં રહે તો બધો માલ ખાલી થાય, પણ હવે એ ખાલી. 14 વર્ષ કન્ટિન્યુઅસ આજ્ઞામાં રહે તો. ના, રે તો કન્ટિન્યુઅસ. એટલે બરાબર. બહુ પછી દાદાએ સરસ. કીધું કે આ માઇનસ માર્ક છે એટલે બહુ અપેક્ષા નથી રાખવા, એટલે કે 70% નથી. આજ્ઞા પાડજો. બરાબર છે. તમે 1-2 બરાબર. અવતારે મોક્ષે જશો. એક અવતારની અપેક્ષા ના રાખો તો 2 અવતાર થશે, બીજું કઈ લાંબુ નહીં થાય. બહુ સરસ. હા, આપણે અહીંયાથી સીધો 1 અવતાર એટલે શું, અહીંથી સીધું મહાવિદ્ય ક્ષેત્ર, બરાબર છે. ત્યાં સિમંદર સ્વામીનો 1 અવતાર અને પછી મોક્ષ. બરાબર છે. બરાબર છે. 2 અવતાર એટલે હજી 1 અવતાર અહીંયા ભરેલો માલ જે કાચો રહી ગયો તો સાફ કરવાનો, એ પાછો સાફ થઈ કરવો જાય, પડશે. અને પછી ત્યાં જવાનું. બરાબર છે. એટલે દાદા તો બહુ વાર કહેતા હતા કે 1-2 અવતારી વિજ્ઞાન છે, 1-2 અવતારી વિજ્ઞાન છે. ત્યાંના આધારે કહેતા હતા. સાહેબ, આપણે જે વાત કરી, બહુ સરસ વાત કરી કે જ્યાં સુધી મને મારો પોઈન્ટ નહીં દેખાય ને કે મારી હા. નબળાઈ ક્યાં છે, ક્યાં કામ કરે છે, લોભ છે, વિષય હમ. છે,
શું છે એમ કે જ્યાં મને વારે વારે ખેંચી જાય છે એમ હમ. એ પકડાશે પછી એના ઉપર વર્ક થશે એ હા. પકડવું પડશે બરાબર છે એ તો મારે જ ઓબ્ઝર્વ કરવું પડે મારે પોતે જ કરવું પડે ઓબ્ઝર્વ બરાબર છે અને પછી નહીંતર તમે ફટાફટ કામ સત્સંગમાં થશે નહીંતર તમે આ વાત સાંભળ્યા તો કરશો, ખોટી નથી, હા કરેક્ટ વસ્તુ છે. હા હું હા બરાબર છે શુદ્ધાત્મા હા છું. હા બરાબર છે ઇટ ઇઝ રાઈટ, પણ ઇટ વિલ નોટ, તમે એ ઓસિલેટ થયા કરશો આમાં. ઓસિલેટ થયા કરશે વાહ વાહ બહુ સરસ બહુ સરસ અદ્ભુત અદ્ભુત બહુ સરસ બહુ સરસ ચાલે. જય 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 સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. ભોલેનાથ, એક સુમિત્રાબેન આપણે પ્રશ્ન છે. હા, એ લો. સુમિત્રાબેન, જય સચ્ચિદાનંદ. એ સચ્ચિદાનંદ. સોનીભાઈ હમણાં કહ્યું ને કે જ્ઞાની પુરુષના ઉદય કર્મ હોય, હા. મહાત્માને ના હોય એવું. અને એક નાની ક્લિપ સાંભળી હતી કે જ્ઞાની વ્યવહારમાં પોતાની મરજીથી ના હોય. એટલે એ ઉદય કર્મ પ્રમાણે બંધ કરો ને. શું કહો છો, શું તમે મને જરાક. એટલે જ્ઞાની વ્યવહારમાં પોતાની મરજીથી ના હોય એવું મેં હમણાં 2-4 દાડા પહેલા ક્લિપ સાંભળી. એટલે મને એવું થયું કે હમણાં આ સોનીભાઈ પણ બોલ્યા કે જ્ઞાની પુરુષ ઉદય પ્રમાણે કરે, ઉદય કર્મ પ્રમાણે. એમને પોતાનો મત ના હોય. હા આમ જ કરવું છે, આ કેમ આમ કર્યું, આમ ના થવું જોઈએ. જે આવે હિસાબ પ્રમાણે એનો નિકાલ કરતા છે. એટલે મસ્તબમાં પેલા ડિસ્ચાર્જ જે નીકળતું હોય એના પ્રમાણે જ વર્ત્યા કરે. હા, પોતાપણું રહિત દશા. એવું. જેમને પોતાપણું હોય જ નહીં, એટલે જે આવે એ પ્રમાણે ચાલ્યા કરે. હા કાલે નતું, એટલે પછી 15 દિવસ પપૈયું ખાવાનું આવ્યું, ખાતા જાય કે આ હિસાબ આવ્યો, ચલો નિકાલ કરો. પછી 15 દિવસ પછી કોઈ કીધું કે મને તો ભાવતું જ નથી, ત્યારે બંધ થયું. બરાબર. એટલે એટલે આપણે આવા તો એવું ઘણા દાખલા હતા. આ તો મને એક રેન્ડમ યાદ આવ્યું. બરાબર. આ એક કેટલી ક્લિપ બધી એવી જગ્યાએ ઉદયકરને આધીન, દાદાને ખબર હતી એક્સિડન્ટ થવાનો છે, એટલે કંઈક સમથિંગ ઇઝ રોંગ, નથી જવું, 2 વાર 3 વાર કીધું, પછી છોડી દીધું. બરાબર. એ તો એક એમને બે વાર કહી ખબર દે પછી છોડી દે, કારણ કે હા એમને હા પણ આપણને તો એવી ખબર ના હોય ને, એટલે આપણે તો એમાં દખલ કર્યા વિના જ બધું જોયા કરવાનું હોય ને. આપણે આપણી બુદ્ધિથી તારણ કર્યા કરીએ છીએ. આપણે બી કરી શકીએ છીએ આ વસ્તુ. આપણે વ્યવસ્થિત છે, આ સંજોગ છે, આ આવ્યો છે, ચાલો ફાઇલ આવી, નિકાલ કરો, આપણે કરી ના, શકીએ છીએ. તો ખરું જ, પણ એમાં દખલ ના કરીએ એમ. શેમાં? દખલ કરીએ તો પછી પોતાની મરજી આવી ગઈ ને. હાસ તો વળી. હા બરાબર. બસ એ જ સમજવું હતું કે જ્ઞાની પુરુષને પોતાની મરજી ના હોય વ્યવહારમાં, પણ આપણે એમનો એમાં ડખો ના હોય. દખલ કરીએ છીએ, પોતાની મરજી ચલાવીએ છીએ. અને હા. પછી કઈ ના થાય ત્યારે વ્યવહાર એની પર છોડી દઈએ કે ભાઈ વ્યવસ્થિત હતું, આમ હતું તેમ હતું. એવું સમજ પડે છે મને. બરાબર ને? હા, બરાબર છે. ડખો ના કરવો આપણો. હે? આપણું પોતાપણું એ જ ડખો છે. હા હા બરાબર. અને આપણી ભૂલો જ નથી જોતા ને, એટલે જ બધી ભાંજગડો થાય છે. એટલે ભૂલો રિપીટ થયા કરે છે અને બહાર નીકળાતું નથી. બરાબર. સરસ. ઓકે. પોતાની ભૂલ દેખાય તો બીજાના ના દેખાય, અને બીજાની ભૂલ દેખાય તો પોતાની ના દેખાય. એક પોતાની જણે નથી પૂછ્યા, મને કેમ મારી ભૂલ નથી દેખાતી? તારે કીધું બીજાની ભૂલો જોયા કરે છે, એટલે તને તારી દેખાતી નથી. પોતાની જોવે તો બીજાની જોવાનો ટાઈમ ના મળે. હા. એવું છે. હા હા સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમી આંટી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કુલીનાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. આ શું આ લખાયું તમે? દાદાવાણી 2026 છે, ફેબ્રુઆરી 2026, દાદાવાણી, પેજ નંબર 19. હા, ક્યાં છે પેજમાં? સોમભાઈ 19, હા 1919. ઓકે.
ઓકે, વાંચીએ અહીંયાથી ઉપરથી. ઉપરથી જ છે ને? હા, આત્મા અનુભવ વર્તે પછી ખપે પૂતગલ. આની પર ઓકે. હા. મૂળ આત્મા એ અનુભવ ગમ્ય છે, અરૂપી પદ છે. કેવડી ભગવાન જે અનુભવે તે આ પૂતગલ પોતાનાથી જુદું પૂતળું છે. ખરું કર્યું કે ખોટું કર્યું તે જોવાનું નથી, એ તો પૂતળું જ છે, અચેતન છે. કરતા ભાવ જ ના દેખાવો જોઈએ. પૂતગલની જોડે કે પૂતગલના મન વચન કાયાના વર્તન જોડે લેવા દેવા જ નથી. તમે તેનાથી તદ્દન જુદા જ છો. તમને તમારો આત્મા જોવામાં અને જાણવામાં આવ્યો જ છે. જોવું એટલે ભાન થવું અને જાણવું એટલે અનુભવ થવો. એ ભાન થયું છે, એ ભાન થયું છે ને થોડા અનુભવમાં પણ આવ્યું છે. હવે મૂળ વસ્તુ પૂરેપૂરી અનુભવમાં આવી જાય એટલે કામ થઈ ગયું. આગળ. એ તો હા, કરો. એ તો વસ્તુ જ જુદી. આત્મા જાણ્યો જાય એવી વસ્તુ નથી. એ બુદ્ધિથી સમજાય એવો નથી. એ અનુભવગમ્ય વસ્તુ છે. પ્રશ્ન કરતા, આ પવન દેખાતો નથી પણ તેની લહેર આવે છે ને ખબર પડે છે ને અનુભવમાં પણ આવે છે કે પવન આવ્યો. તેવો આત્માનો અનુભવ તીર્થંકરોને થતો હશે કે વિશેષ? દાદાશ્રી, તીર્થંકરોને તો તેથી પણ વિશેષ, ઘણો જ વિશેષ આત્માનો અનુભવ થાય. અમને પણ પવન જેવો અનુભવ તો થાય જ છે ને તમને જે આત્માનો અનુભવ થાય છે તે તો પ્રતિથી વિશેષ મજબૂત ગાઢ થવા માટેનો છે. પ્રશ્ન, આત્માના જે ગુણો છે એ તો જ્યારે પૂતગલનું બધું પૂરું થશે પછી જ વર્તાશે ને? એ પહેલા વર્તાય ખરા? દાદાશ્રી, એ વર્તાય તો જ પૂતગલના ગુણો ખપે. પૂતગલના ગુણો ખપે. આત્માની હાજરી વગર પૂતગલ ખપે જ નહીં. પ્રશ્ન, તો આજ કાલે પર પ્રકાશ પાડજો. હા, પ્રશ્ન કરતા, તો કાલે હું એવું વિચારતો હતો કે જ્યારે પૂતગલ મારું ક્લિયર થશે પછી આત્માના ગુણો એની જાતે પ્રગટ થશે. દાદાશ્રી, પછી ના હોય, બે સાથે જ ચાલે. ઓહો, પછી ના હોય, બે સાથે જ ચાલે. પ્રશ્ન, તો દાદા આત્માના ગુણોને પ્રગટ કેવી રીતે કરવાના? દાદાશ્રી, થઈ ગયેલાને શું પ્રગટ કરવાના? એના ગુણો તો પ્રગટ જ ચાલે, હાજર જ છે. એ જાણતા નથી, એનો જ ડખો છે આ બધો. ગુણો તો છે પણ એ આપણે જાણતા નથી, એનો જ ડખો છે બધો. હવે અહીંયાથી આપણે આગળ વધીએ કે આમાં કાંઈ પૂછવાનું છે? હજી આગળ વાંચીએ. વાંચીએ, પણ આમાં બે પહેલા થોડું આપ ક્લિયર કરો કે જોવાનું ભાન થાય છે પણ જણાતું નથી. તો અહીંયા ભાન જોવું એટલે ભાન થવું અને જાણવું એટલે અનુભવ થવું. આ હા ફર્સ્ટ પેરેગ્રાફમાં છે. હા જોવું એટલે ભાન થવું અને જાણવું એટલે અનુભવ થવું. પહેલી, બીજી, 8મી લાઈન છે, 7th લાઈન. સોરી, 9th. હા, તમને તમારો આત્મા જોવાને જાણવામાં આવ્યો જ છે. જોવું એટલે ભાન થવું અને જાણવું એટલે અનુભવ થવો. હા, બરાબર. તો હવે પછી ભાન થવું એ એક્ઝેક્ટ શું કહેવા માંગે છે દાદા? ભાન થવું એટલે એ અનુભવ થવું. એટલે ઓલું દર્શન અને જ્ઞાનનું જે ડેફિનેશન આપી છે ને એવી રીતે એમ કે બાંધે બારે હોય તો દર્શન અને સ્પેસિફિક હોય તો જ્ઞાન એમ. આ કંઈક છે એવું આવ્યું તો એ દર્શન છે અને આ કૂતરો છે એટલે જ્ઞાન છે એમ. એટલે એવી રીતે કહેવા માંગે છે. જોવો છો તમે પણ અનુભવમાં નથી આવ્યું. ભાન થવું એટલે અનુભવમાં નથી આવ્યું એમ. એટલે અનુભવ થયો છે પણ અંશ થયો છે, વધારે વધારવાનો છે. તમને જો આમાં લખે છે, તમને તમારો આત્મા જોવા અને જાણવામાં આવ્યો જ છે. એટલે આવ્યો જ છે એમ. એટલે તમે અમુક અંશે એને જોયેલો છે, અમુક અંશે એને જાણેલો છે. એટલે જોવું એટલે ભાન થવું એટલે શું? જાગૃતિ રહેવી. એ તમને આત્મા જોઈને જાગૃતિ તો છે જ, અને થોડોક અનુભવ બી છે. અનુભવ લક્ષ પ્રતીતિ આપણે બોલીએ છીએ ને એમ. એટલે અમુક રૂપે અનુભવ છે, લક્ષ રૂપે અવજા કરે છે. પ્રતિથી 100%ની છે. એટલે આપણને ભાન થયેલું જ છે હું શુદ્ધાત્મા છું એમ.
અને થોડો અનુભવમાં બી આવ્યો છે. અમીબેન બરાબર, અવાજ નથી આવતો. તમારો અવાજ નથી આવતો. પૂતગલ જોડે આ ઉપર એક લાઈન છે, હા, પૂતગલ પોતાની સાથે જુદું પૂતળું છે, ખરું કર્યું કે ખોટું તે જોવા નથી, એ તો પૂતળું જ છે. અચેતન કરતા ભાવ જ ના દેખાવ, કરતા ભાવ જ ના દેખાવો જોઈએ. આની પર થોડું મને સમજ આપો. કરતા ભાવ બિલકુલ દેખાવો ના જોઈએ. વાંચી લો ઉપરથી જરાક. મૂળ આત્મા એ હા અનુભવ હા ગમ્યા છે, અરૂપી પદ છે, કેવડી ભગવાનને જે અનુભવે તે આ પૂતગલ પોતાનાથી જુદું પૂતળું છે, ખરું કર્યું કે ખોટું કર્યું તે જોવાનું નથી, એ તો પૂતળું જ છે, અચેતન છે, કરતા ભાવ જ ના દેખાવો જોઈએ. એ પોતાને એ કેવડી ભગવાનની વાત કરે છે. ઓકે. એ જેને કેવળ જ્ઞાન થઈ ગયું છે એને આ પોતાનું પૂતગલ પુતળા સ્વરૂપે જ દેખાય, સાચું ખોટું એમાં રહેતું નથી એમને. હા અને બસ એટલે કરતા ભાવના એટલે હું કરું છું એ ભાગ ના હોય એમનામાં. ઓકે, એટલે આપણે એક્ઝેક્ટ દિવસ એ દરમિયાન કેવળ એ આ કેવળ એ ખોટું, હા જેને કેવળ જ્ઞાન થયું એના માટેનું વર્ણન છે એ 2 લાઈન. હા એનું છે. કરેક્ટ. એટલે આપણે પણ આ ખ્યાલમાં રાખીને આપણે પુરુષાર્થ ચાલુ રખાય કેમ. ના ડકાય ને એટલે હમ દાદા હકીકત ડિફાઇન કરે છે કે ભાઈ હમ હકીકતમાં આવું છે. હકીકતમાં હમ શુદ્ધાત્મા ટોટલી ડિફરન્ટ છે અને આ મન વચન કાયા એ પૂતળું એ ટોટલી ડિફરન્ટ છે. એ ચાર્જ હમ થયેલું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. એ હમ એ હકીકત બયાન કરે છે, વ્યક્ત કરે છે. રાઈટ. એ આપણને એટલા માટે નથી રહ્યું કારણ કે વચલો ભાગ હજી બાકી છે. એ હજી 2 હા જગ્યાએ બેસ્યા કરે છે. પ્રકૃતિમાં હમ બેસે છે અને આત્મામાં જ બેસે છે. કરેક્ટ. એ અંતરાત્મા દશા છે આપણી. હા, અંતરાત્મા દશા છે. રાઈટ. એટલે એ અંતરાત્મા દશાથી આપણે જેમ જેમ પરમાત્મા દશા તરફ જશું હમ તેમ તેમ આ બધું આપણને જણાતું જશે. હમ જેમ સોનીભાઈ સાથે હમણાં વાત કરી ને, હસમુખભાઈ સાથે હમણાં વાત એ જ કરી કે જેમ જેમ હા આપણે એ ડિસ્ચાર્જ માલ ખપશે તેમ તેમ હું શુદ્ધાત્મા છું એ રહ્યા કરશે અને રહ્યા કરશે એટલે ભરેલો માલ દેખાયા કરશે. હમ અને આ બહુ સરસ વાત કરી દાદાએ કે આ બે સાથે જ ચાલે એમ. આપણે એવું વિચારીએ કે ચલો આ થઈ જશે પછી આપણે આત્માના ગુણોનો માટે ટાઈમ કાઢીએ, પણ આ વ્યવહાર સાથે જ આ ગુણો આપણા ખીલવા જોઈએ એવું આમાં હા એટલે બેવ સમજ. સાથે જ ચાલે એટલે મેં ના હમ કીધું આપણા પુરુષાર્થ બે ટ્રેક પર ચાલે છે. એક તો હા છૂટા હા પડવાનો ટ્રેક અને એક પ્રકૃતિ શુદ્ધ કરવાનો. હમ એટલે આમાં આ ભાઈ શું કહે છે પૂતગલ ક્લિયર થશે પછી આત્માના ગુણ પ્રગટ થશે તો કે ના, આત્માના ગુણે પ્રગટ હા થતા જાય અને પૂતગલે શુદ્ધ થતું જાય. બેવ સાથે સાથે ચાલશે અને આપણે બધાને એ બંને જ ચાલી રહ્યું છે. હા એ ચાલી રહ્યું છે. રાઈટ. બંને કામ ચાલી રહ્યા છે આપણે. રાઈટ. હા, હમ આપણને બધાને આત્માના ગુણો અંશ રૂપે પ્રગટ થયેલા છે જ. અંશ હમ રૂપે હમ બધાને પ્રગટ થયેલા છે. તમારે કંઈ આડું અવળું થયું તો તમે તરત બોલો ને હમ આ ફાઇલ છે ચલો હવે સંભાવે નિકાલ કરો. હા હમ હા એટલે એ છે એ શક્તિ ખુલ્લી થઈ છે આત્માની. પછી આપણને હમ નિરાકુરતા રહે છે કે નહીં ઘણી બધી જગ્યાએ. હા તો હમ એ બી આત્માનો એક ગુણ ખુલ્લો થયો છે. દરઅસલ શુદ્ધાત્માનો હમ ગુણ અનંત જ્ઞાન દર્શન ચારિત્ર્ય અને સુખ. તો એ સુખ નામનો ગુણ રાઈટ નિરાકૃતતા રૂપે જ ખુલ્લો થયો છે. સંભાવી નિકાલ કરવું છે અને આમ કરી નાખ્યું તેમ કરીને સમજતો નથી. ના ના પણ આપણે સંભાવી નિકાલ છે, આપણે તપ કરીએ છીએ એ શક્તિ ક્યાંથી આવી? હમ એ આત્માના મન ગુણની સાથે શક્તિ. બેસી નથી જતા આપણે. હું એક એક્ઝામ્પલ આપું. મને 2 દિવસથી બેક પેન બહુ થઈ રહ્યું છે, તો બધા ઘરવાળા કે બહુ દુખે છે બહુ દુખે છે. ના મેં કીધું ના કશું નથી દુખતું. અને હું એટલું બધું એને બિલકુલ પોઝિટિવ લીધું કે હું અનંત શક્તિ વાળો છું. આ મને કેમ પરવશતા લાવી શકે છે આ વસ્તુ મને એમ કે હું બિલકુલ આના વગર મારું બધું જ અટકી ગયું કરીને. તો હું અંદરથી દાદા સાથે એવી રીતે વાત કરતી હતી કે દાદા તમે મને આટલી બધી શક્તિ આપી છે ને હું આના સાથે કેમ પરવશતામાં જીવી, મને ના પોસાય આ. મેં કીધું હા એટલે બિલકુલ પણ ખબર ના પડી અને ધીરે ધીરે દેખાય છે દાદા જે રીતે કીધું ને કે જવા માટે આવ્યું છે. તો વિધાઉટ કઈ પણ એના માટે પ્રેશર આપ્યા વગર ધીરે ધીરે નીકળી પણ ગયું. હા, બહુ મોટો એના પર બહુ અનુભવ. ફોકસ આપ્યું જ નહીં. એના પર ફોકસ આપ્યું જ નહીં બિલકુલ કે હમ બેસાતું નથી, ઉઠાતું નથી. પણ બધે જ કામ પણ ધીરે ધીરે થયા અને કશી કમ્પ્લેન વગર.
અંદરથી પણ કમ્પ્લેન નહીં, બહાર તો નહીં જ. એટલે મેં કહ્યું આ આપણને અનુભવ થયો દાદાનો કે આ વિજ્ઞાન આપણા સાથે, જો અગર આપણે એને સાથે રાખીએ તો આ પૂતગલ આપણને સાથ આપે એવું છે. હા હા હા, ના, વેરી ગુડ, બહુ સારો અનુભવ કહેવાય, બહુ સારો અનુભવ કહેવાય કે હું અનંત શક્તિ વાળો છું. એ આ શક્તિ હમ આપણને ખ્યાલ આવે જો આપણે એનું સાંભળીએ નહીં તો. આપણે એનું હમ સાંભળીએ નહીં તો. બહુ કરેક્ટ વાત છે, બહુ હમ સારો અનુભવ કહેવાય, એક્સેલન્ટ. હું અનંત શક્તિ, મને આ પોસાય નહીં આ. એટલે તમે એમાં તન્માયકર થતા નથી અને એની મેતે થોડા દિવસ પછી મટી જાય છે, એટલે ઓછો થઈ જાય છે, હમ whatever. હમ ઓલું બીજું પેરેગ્રાફ લેશું સ્વપરિણીતિ વાળું. હા, એક જ. આનું કન્ટિન્યુ છે ને? હા, આ નીચે હા બસ આ પરિણામ, હા, જરા હજી ઉપર લો. હા. પર પરિણામને જાણે તે સ્વપરિણીતિ. આ જ્ઞાન આપતા પર પરિણીતિ બંધ થઈ જાય. પણ અક્રમ વિજ્ઞાન છે ને, તે તમને પેલો બહાર ડકો થાય એટલે મનમાં એમ થાય કે આ શું, પણ તમને પર પરિણીતિ ઉત્પન્ન થતી નથી. પર પરિણીતિ ઉત્પન્ન થાય કે ચિંતા શરૂ થઈ જાય. અહંકાર હોય તો ચિંતા ઊભી થાય, પણ તમને સફોકેશન થાય. ચિંતા સફોકેશન બે જુદી વસ્તુ છે. ચિંતા તો ચડ જીવ બળ્યા કરે અને સફોકેશન તો અકળામણ કરાવે. આ બધા પરમાણુઓ ઉડે, ડિસ્ચાર્જ થાય તે વખતે ગુંગળામણ કરાવે. ઓકે. એ જુદું જોતા ના આવડે એટલે પોતે મનમાં એ જુદું જોતા ના આવડે એટલે પોતે મનના બુદ્ધિના પરિણામોમાં સફોકેશનમાં ગુંચાય. બાકી આપણી સ્વપરિણીતિ ઉત્પન્ન થઈ તેને પર પરિણામ અડે જ નહીં, પણ આ તો ગૂંચાઈ જાય છે એ જગ્યાએ. એ ટોપ પરની જગ્યાએથી જોતા નથી. એ જગ્યા જ ટોપ વસ્તુ છે. પોતે શેમાં છે અત્યારે? સ્વપરિણીતિમાં છે કે પર પરિણીતિમાં છે? એ ટોપ પરથી જુએ ને તો પોતાને ખબર પડે. બીજું બધું જોવાનું નથી. બીજા હમ બધા મનના સ્પંદનો, બુદ્ધિના સ્પંદનો, ચિત્તના સ્પંદનો એ તો પૂરણ ગલન છે. પૂરણ ગલન છે. ભગવાને પૂરણ ગલન હતું ને આમને મહાત્માઓને પૂરણ ગલન છે. હા, એટલે આ બહુ સરસ વાત કરી. આ છે ને આપણે જે વાંચતા હતા ને એ છે. ચલો વાંચી લઈએ આ કે હજી થોડું પૂરું કરી લે. હા હા પૂરું હા કરીશું. હા, મહાત્માઓને પણ પૂરણ ગલન છે. પૂરણ ગલન જોડે આપણે લેવા દેવા નહીં. જે હમ પૂરાયેલું છે તે ગલન થયા જ કરશે. જે પૂરણ થયું છે તેનું ગલન થયા વગર રહેશે નહીં. એનું નામ પૂતગલ. સ્વપરિણીતિ ને પરપરિણીતિ એ બેનું જ ધ્યાન રાખવાનું છે. હમ હા, એટલે બસ બસ જેને આ બહાર છે, જરા ઉપર લેતો ભાઈ. હા, ઓકે, આવી ગયો. જેને આ બહારના પર પરિણામ ગમતા નથી, યુઝલેસ, નકામા લાગે છે ને તેને પોતાના સ્વપરિણામ માનતો નથી, તે જ આત્માની હાજરી છે, તે જ સ્વપરિણીતિ છે. જેને આ બહારના ગમતા નથી અને યુઝલેસ લાગે છે, તેને પોતાના માનતો નથી, એ જ આત્મા છે. બસ પરફેક્ટ, આ આવી ના ગયું બહુ. સમજાયું. પોતાના સ્વપરિણામ માનતો નથી એટલે હા, પર પરિણામને પોતાના ના માને એ જ આપણી સ્વપરિણીતિ કહેવાય. રાઈટ. હા, આ મને થઈ ગયું એમ નથી માનતો. હા, કરેક્ટ. આ ફાઇલ નંબર 1 ને થયું, તમે કીધું ને, એટલે ફાઇલ નંબર 1 ને થઈ રહ્યું છે એ પર પરિણામ છે એવું માને, ભલે એને ગમતું નથી. હમ સ્વપરિણામ માનતો નથી એટલે મને થઈ ગયું એમ માનતો નથી. હમ તો મને નથી થયું તો કોને થયું છે? તો પછી પૂતગલને થયું છે. મને થયું નથી તો હું ક્યાં છું? હું પૂતગલમાં નથી તો હમ હું ક્યાં છું? તો કે હું આત્મામાં છું. હમ એટલે પોતાના સ્વપરિણામ માનતો નથી, તે જ આત્માની હાજરી છે. ઓ બહુ મોટી વાત છે. હા, જે તમે કહો મને દુખ્યું, તમે તો જ્ઞાને હમ કરીને સરસ લીધું કે આ મને આવું પોસાય નહીં, હું તો આનંદ જ્ઞાન વાળો હમ છું. એટલે તમે એને હમ ગણકાર્યું નહીં. હાય દુખ્યું, હવે હમ હું શું કરીશ એમ નહીં. જે દુખે છે દુખે છે, હમ જવા દો. ચાલો. એટલે હમ હવે આ મને દુખે છે એ ભાગ
ડિરેક્ટલી નહીં પણ ઇનડિરેક્ટલી તમે કર્યું. મને દુખે હમ છે એ ભાગ કારણ કે તમે એનું ઇમ્પોર્ટન્સ ઘટાડ્યું. હમ હા, પછી પણ આમાં એક સ્ટેપ આગળ જાઓ અને આ જે દુખે છે એ મને નથી, નોય મારું કયો કે હું અવ્યાબાદ હમ સ્વરૂપ છું એવું બોલો. હમ એટલે તમે હમ ક્યાં છો? તમે એ પર પરિણામમાં નથી. હમ મને દુખે છે એ ભાગમાં નથી કારણ કે હું અવ્યાબાદ છું એમ બોલો છો. કરેક્ટ છું. કરેક્ટ હવે એ તમે બોલો છો એટલે તમે ઓટોમેટિકલી આત્મામાં છો. હમ અવ્યવહાદ, હા, એટલે એ આત્માની હાજરી છે એ જ સ્વપરિણતિ છે. હમ જેને આ બહારના પર પરિણામ ગમતા નથી, હમ યુઝલેસ એટલે કે નક્કામાં લાગે છે યાર આ કઈ જાતનું છે યાર, બહુ જરાય ખરાબ, અને હમ તેને પોતાના સ્વપરિણામ માનતો નથી. જો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક વસ્તુ હા ગમવું નહીં અને હા બીજું પોતાના સ્વપરિણામ માનતો નથી. આ સેકન્ડ માનતો પોઈન્ટ બહુ નથી ઇમ્પોર્ટન્ટ. ગમતું તો મને ઘણું બધું નથી પણ એમાં હું તન્માયકર રહું તો હું આત્મામાં નથી. રાઈટ પણ આ ના ગમતી વસ્તુ એ મારી નથી, હા તો એ આત્માની હાજરી છે. રાઈટ એટલે હમ હું બે જ જગ્યાએ હોય, કાં તો પૂતગલમાં હોય ને કાં હા તો આત્મામાં હોય. ત્રીજી આત્મામાં જગ્યા નથી. હમ એટલે આ પોતાનું માને નહીં એટલે ઓટોમેટિકલી આત્મા નથી થયું ને. હમ હું અને મારું. હું પુલિંગ હમ છું તો આ મારો પગ દુખાવો મારો મને દુખે છે. હું આત્મા છું તો હું અવ્યવહાદ સ્વરૂપ છું. મારું છે હા પણ મારા 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 ગુણ છે આત્માના. કરેક્ટ અને હું આ છું તો પછી આ પ્રકૃતિ હું નથી એમ. હમ એટલે તમે જે કહેવા માંગો છો ને એ જે આ પેરેગ્રાફનું સેકન્ડ પોર્શન છે કે જેને તે આપ જે બહારના પરિણામ તેને પોતાના સ્વપરિણામ માનતો નથી, આ મને થયું એમ માનતો નથી, તે આત્માની હાજરી છે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પોતાના સ્વપરિણામ માનતો નથી. એક્ઝેક્ટ જોવા સ્વરૂપે રહ્યા એમ હા, એ એક્ઝેક્ટ જેવા સ્વરૂપે રહ્યા. હવે એ જાગૃતિનો ભાગ થઈ ગયો આખો. હા એ જાગૃતિનો ભાગ થયો હા, જાગૃતિનો ભાગ થઈ ગયો કે આપણે જાગૃત રહ્યા તો આપણને હમ એ વાંધો આવતો નથી. હમ એટલે આપણે જાગૃતિ અને વધારવાનો ભાગ છે. ઓકે હા કરેક્ટ. હમ. એટલે આમાં મને એવું લાગે છે કુલિનાજી કે જ્યારે હવે આવા કંઈ પણ પૂતગલમાં થાય, કંઈ પણ એનું પરિવર્તન થાય તો ત્યાં છે ને બહારના બધા જે સાથે રહીએ છે ને એ લોકો બધાની ભાષા સાથે આપણે અંદરની ભાષા બહુ ડીલ કરવાની બહુ જરૂરી છે. કેમ કે હા, બહારના લોકોની ભાષા એવી જ રહેવાની છે, એકદમ આપણને ડિસ્કરેજ કરવા જેવી જ. અરે આવું થઈ જશે, એક્સરે પડાવી દો, હવે તું સત્સંગમાં નહીં જઈ શકે, હવે તું ત્યાં નહીં જઈ શકે. ખ્યાલ આવ્યું? હા બરાબર છે. પણ અંદરથી જો આપણે દાદા કહે છે કે બહાર બધું કુસંગ જ છે, એટલે આ ભાષામાં જ કુસંગ ભરાયેલું છે. મને એવું કાલે સમજાયું 2 દિવસથી કે લોકોની ભાષામાં આ છે અને આપણે અંદરથી કેવી રીતે આપણી ભાષા સાથે આપણું આ પૂતગલને ડીલ કરવાનું છે. એવું રાઈટ છે ને આ વાત પૂર્ણાજી? 100%, 100%, 100% હા રાઈટ છે. 100% હા રાઈટ છે. આપણે એ બહારની ભાષાની આપણા પર અસર ના થાય એ મોટો પરાક્રમ છે. એટલે મોટું આમ એક હા પુરુષાર્થ છે. અને હા હા આપણે આપણા જ રીતે આપણી સમજ પ્રમાણે કે ચાલવું કે આ જે થાય છે તે હમ હું ન હોય હા અને એ રીતે અસરમાંથી મુક્ત થાય તો અમુક વાર શરીર એની મેતે રિપેર થઈ જાય છે. હા હા હમ ભોગવટો પૂરો થાય એટલે એની મેતે રિપેર થઈ હમ જાય છે. હમ હમ એટલે આને એટલે બીજી રીતે ઓલું કહેવાય કે આપણે લોક સંજ્ઞામાંથી હવે પોતે બહાર નીકળી જઈએ છીએ. આપણે લોક સંજ્ઞાની છાયામાં નથી પડતા એવું કહેવાય મહાત્માઓ. હા, કહેવાય. હમ હમ કહેવાય. બધી રીતે બહાર હમ પડીએ છે. આ તો દુખાવાનો હા એક દાખલો આપ્યો છે.
આપણા ઘરમાં હમ ચોરી થાય તો કે જો તમારો પાડોશી આવો હશે, ઓલો હશે, આમ કર તેમ કર. હા એકદમ વ્યવસ્થિત કરતા હા ના દેખાય, પણ વ્યવસ્થિત કરતા દેખાય. રાઈટ એટલે બધી રીતે આપણી ભાષા જુદી પડે જ છે બધા જ હા સંજોગોમાં. જુદું કોઈ ઠોકી ગયો તો કે છે આને ઠોકી દીધું, ના વ્યવસ્થિત ઠોક્યો, આપણો હિસાબ હતો, હવે બદલો નથી લેવો, સંભાવે નિકાલ કરવો છે. કરેક્ટ એટલે આપણી ભાષા લોક ભાષા કરતા 180 ડિગ્રી જુદી રહેવાની. ને એ લોકો ક્યારેક ડ્રામેટિકલી ભળી બી જઈએ પણ અંદરથી આપણે એનું એ ભાષાને આપણે પક્ષમાં ના હોઈએ એવું પણ ઘણી વાર હા, બનતું હોય. એ બને. એ કરવું હા પડે નાટકની રીતે, હા હા કરવું પડે. હા 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 કરવી પડે, હા જોશું જોશું કરીશું કંઈક, પણ અંદરથી પોતાને થયું છે એટલો ભાગ ના રહે. ના રે હમ અંદર આપણી પ્રાર્થના દાદા માટે આપણી જે હોય ઈ ચાલુ થઈ જાય ત્યારે હા, બરાબર છે, બરાબર છે. એટલે આ મને અનુભવ થયો કે આ જો બહારની ભાષા સાથે આપણે અંદરની ભાષા બહુ સ્ટ્રોંગ રાખવાની છે. અને ઘણી વાર કનુ દાદાના સત્સંગમાં બહુ સાંભળતી હતી કે રિયલ ભાષા તમારી રિલેટિવ ભાષા સાથેની સામે એકદમ પાકી મજબૂત થઈ જવી જોઈએ, રાઈટ? હા, બરાબર. પરફેક્ટ પરફેક્ટ, બરાબર છે, બરાબર છે. રિયલ ભાષા આપણી પરફેક્ટ થઈ જવી જોઈએ. હા અને છે ને હમણાં વચ્ચે દાદાની ક્લિપ સાંભળી ને તો એમાં દાદાજીએ વાણી ઉપર જ કીધું કે આ આખું કર્મ છે ને એમ કે બંધાઈ રહ્યું છે કે કર્મ હવે છૂટી રહ્યા છે, એ બંને વાણી ઉપર જ આખું અવલંબન છે. એમ આખું વાણી થી જ કર્મ બંધાઈ રહ્યા છે અને વાણીથી જ કર્મ છૂટશે. એ એટલે અજ્ઞાની માટે છે. એક્ઝેક્ટ અચ્છા ઓકે. એ અજ્ઞાની માટે છે. આ કાળમાં દાદા કે ને સતયુગમાં મનથી કર્મ બંધાતા હતા, કળિયુગમાં વાણીથી કર્મ બંધાય છે. હા એ અજ્ઞાન અવસ્થામાં કર્મ બાંધવાનો ભાગ રહે, ઓકે અજ્ઞાન અવસ્થામાં ભાગ રહે. આપણે આપણી જે વાણી નીકળે છે એના પરથી આપણી અંદરની શું સમજ છે એનો ખ્યાલ આવે. ખ્યાલ આવે. હમ. હમ એટલે અને વાણી ઉઘાડો. બોલ, હા વાણી બોલો. વાણીમાં વાણી. ઓલું ના હોવું જોઈએ ને ભૂતકાળની વાતો કે એવી જે આપણે વાગોડીએ ને ઈ હવે ધીરે ધીરે એમ થાય કે એ ના હોવી જોઈએ આપણી વાણીમાં, રાઈટ? એ સમજના લેવલ ઉપર છે કે આપણને લાગે કે આ હા થઈ ગયું, એ થઈ ગયું, હવે શું કામ એની પાછળનો ટાઈમ બગાડું છું. હા એટલે હા પોતે હા પોતે પોતે વર્તમાનમાં આવી ગયો હોય, પોતે ભૂતકાળના અસરમાંથી નીકળી ગયો હોય, હમ એટલે પછી વાણીમાં આવે જ નહીં. હમ અને એટલે એક તો આપણું ડેવલપમેન્ટ હા એક તો ભૂતકાળનું બી વન ઓફ ધ ફેક્ટર્સ છે. અને બીજું આપણે ભૂતકાળમાંથી નીકળવા માટે એક વસ્તુ એવું કરાય કે હમ આ રિલેટિવ છે કે રિયલ છે. તો રિલેટિવ છે તો રિલેટિવ માટે આટલું બધું ટાઈમ શું કામ બગાડે છે, આટલું મહત્વ શું કામ આપે છે. એટલે એ રીતે હમ એનું મહત્વ ઘટાડી દો તો પછી છૂટ પડી શકાય યાર. હમ હમ વન ઓફ ધ સોલ્યુશન્સ, વન ઓફ ધ પોસિબલ. હમ રાઈટ. એટલે આ વીકનેસ દેખાય પ્રકૃતિમાં કે જે થઈ ગયું ને એ પણ પછી ક્યારેક વાગોળે કે જો મેં કીધું હતું ને આવું કર્યું હોત તો સારું થતે એમ. એટલે આવા શબ્દ મને એમ થાય કે ના નીકળે તો એ આપણી જાગૃતિ કહેવાય, રાઈટ? હા, હમ દાદા કહેતા હતા જો ને તો હોય હમ નહીં આપણી ડિક્શનરીમાં. જો હા આમ કર્યું હોત તો આમ થાત. હમ એટલે કે જે બની ગયું પછી જોને તો ના હોય, પતી ગયું, બની ના ગયું. હોય. હમ અને આપણી માટે તો એ જ વ્યવસ્થિત કરીને એને વ્યવહારને ઊંચો મૂકવામાં આપણું કમાણી કહેવાય, રાઈટ? હા હા હા, આપણે વ્યવસ્થિત બી કહીએ છીએ અને આપણે બન્યા પછી જે બન્યું તે બન્યું ન્યાય તે બી કહીએ છીએ. જે બન્યું બન્યું તે તે ન્યાય નહીં. બી બન્યું તે ન્યાય. હમ હું તમને એકદમ લેટેસ્ટ એક્ઝામ્પલ આપું. હમણાં અમે ફ્લેટ ગોતીએ છીએ બધી જગ્યાએ. તો ફ્લેટ 1 મહિનાથી બધે ટ્રાય ચાલુ છે બધું બહુ જોયું, બહુ જોયા.
બહુ જોયા. અને કાલે અચાનક જ છે ને એક જગ્યાએથી હું પાછી રિટર્ન થતી હતી તો મને કોલ આવ્યો કે અમીબેન તમને આ જોવું છે કરીને. તો મેં કીધું સારું, અને જોયું ને, અને વિધિન એક જ દિવસમાં ડીલ થઈ ગઈ. હમ. અને પછી એના પછી બીજા બધા પણ આવ્યા કે અહીંયા બી છે, આ છે, તે છે. મેં કહ્યું હવે જોવું જ નથી, આ વ્યવસ્થિત અમને બતાડી દીધું છે કે આ થઈ ગયું છે કરીને એમ. કેમ કે સાઈન બી થઈ ગઈ, ટોકન પણ અપાઈ ગયું. પછી વિકલ્પ ના હોવા જોઈએ, રાઈટ, આપણી અંદર. એટલે હા, પછી બંધ મને કરી એટલું દેવાનું. બધું આમાં, હા, પછી બંધ કરી દેવાનું. હા, તો મને હવે એકદમ એટલું ખબર પડી ગઈ કે પછી છે ને બુદ્ધિને બિલકુલ ચાલવા નહીં દેવાનું. હા, હા, રાઈટ. અને પછી બુદ્ધિને ચાલવા નહીં હમ, દેવાનું, રાઈટ. એ તો ખાલી ફોકટ હા, બળતરા જ ઊભી કરશે. હા, હા, રાઈટ. હા, બધું જો બહુ પછી દેખાડશે. હા, હા, એટલે જો ઇફ ઇટ ઇઝ ઓન રેન્ટ એન્ડ ફોર વન યર ઓર સમથિંગ તો નહીં જોવાનું. પછી 8-9 હા, મહિના પછી જોવાનું એમ. હા. ના, આ ઓનરશિપમાં જ લીધું છે. હા, 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 બસ એટલે તો જોવાનું જ હા, નહીં જરાય. હા, હા. કરેક્ટ. એટલે આજે જ ડીલ થઈ ને, કાલે ડીલ થઈ ગઈ, આજે ફાઇનલ થયું. તો મેં કીધું હવે બુદ્ધિના બધા બારણા બંધ કરી નાખીએ આપણે. હા, હા, હા. કારણ કે જે ડીલ આપણું ડીલ ઠરી ગયું હોય ને જે વસ્તુમાં, હા. એ આપણા હિતમાં જ હોય. રાઈટ. પછી જો બુદ્ધિ બખેડા કરે ને, એ આપણને રોંગ ટ્રેકમાં લઈ જવાની સંભાવના રહે. હા, હા. રાઈટ. કેમ કે બીજું બધું એડ આવ્યા કરે આપણા મોબાઈલમાં પાછા. એટલે મેં કહ્યું હવે જોવાના જ નહીં આપણે, પૂરું કરો. હા, એ તો આપણે ઓલું મૂક્યું હોય એટલે બધું આવ્યા જ કરે. હા, હા. કેમ કે હા, આપણે એને ઓલું પોસ્ટ જોયા હોય ને, એટલે એ લોકો આપણને ફોલો અપ લેયા કરે આપણી સાથે. પછી આપણે બંધ કરાય, પછી ત્યાંથી વિડ્રો કરી દેવાની પોસ્ટ. વિડ્રો કરી દેવાનું. હા, એટલે એટલે આવા આવે જ નહીં. પ્રસંગથી આપણને ખ્યાલ આવે છે કે આપણે વર્તમાનમાં જ આવી જ જવાનું, અને બહુ બુદ્ધિનું બહુ સાંભળવાનું નહીં. આવા પ્રસંગથી થોડું થોડું ગેર બેસે છે. હા, બરાબર છે, બરાબર છે. હા, એટલે આ બુદ્ધિને બંધ સત્સંગમાં કરવાની બેસીએ ચાવી છે છે. ને. હમ. હા, આ બધું સત્સંગમાં જેટલું બેસે છે ને એટલો જ ઉઘાડ થાય છે. બાકી ને તો આમ ક્યારેક તો પઝલમાં આવી જઈએ કે આ વ્યવહારને સોલ્વ કેવી રીતે કરીએ. પણ જેમ સત્સંગમાં બેસે છે ને એ દિવસ તો આમ પટ 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 બધા ડિસિઝન લેવાઈ જાય છે. હમ. બરાબર, બરાબર છે. હા, એટલે બધા બહુ સરસ, બધા આપતા પુત્રોનું જે મળ્યા કરે છે ને, એનાથી એમ થાય છે કે આપણે રાઈટ ટ્રેક પર જ છે આપણી ગાડી. આમાં ઓકે. કેવું સરસ. છે, જય સચિદાનંદ. એક હા, બેઝિકલી ના, એક લાઈનમાં આવે એવું શું છે, એક લાઈનમાં શું છે ખબર છે કે જેનો હમ, નિશ્ચય દ્રઢ છે કે મારે મોક્ષે જવું છે, જેનો નિશ્ચય હા, દ્રઢ છે કે મારે નિરંતર આત્મામાં રહેવું છે, અને હા, હા, નિરંતર આત્માનો અનુભવમાં જ રહેવું છે, તાર તૂટે નહીં, એને આવું બધું સંયોગ મળે. હા, અને જેનું થોડુંક આમાં થોડું ઢીલું હોય કે કાચું હોય તો એને થોડુંક મળે ને થોડુંક ના મળે. અને જેનું બહુ ઓછું હમ, હોય, આત્મા મળી ગયો એટલે શાંતિ જઈએ છીએ, કરીએ છીએ, તો એને આવા બધા સત્સંગ અને માર્ગદર્શન લિમિટેડ થઈ જાય એના. હા, એટલે દરેકને શું મળે એની ઈચ્છા પ્રમાણે મળે. હમ. એટલે આ તો Right. તમારે નિરંતર રહેવું છે આત્મામાં, અને એ જ આગળ વધવું છે. એ જે ઝંખના છે, એટલે આટલા હમ, બધા વ્યવહારના કામ હોવા છતાં તમે આટલું સત્સંગ અટેન્ડ કરો છો, આટલું રીડિંગ કરો છો, હમ. અને તમને પછી આમ માર્ગદર્શન એ મળે છે. હા, મળે છે. એટલે એ મલ્ટીપ્લાય થાય છે, એ જે સુખ મળે છે ને, એટલે બીજા હમ. દિવસે હજી એનાથી આગળ કે ના ના હવે આમાંથી ટાઈમ કાઢીને આમાં આવી જ જવું છે. તો એ આ જે મલ્ટીપ્લાય થાય છે ને, એ એનાથી સુખ મળ્યા કરે તો ઓર આગળ વધવાનું મન થાય છે. હા, આ જ કરવાનું છે. આપણે બધા મહાત્મા આ લેવલ પર જ આવવાનું છે કે હમ ગુણાકારથી વધે. ગુણાકારથી વધે. જ્ઞાન વાપરવાથી જે નિરાકુરતા હમ ઉત્પન્ન થાય છે, જે આનંદ હમ આવે છે, એ આનંદ જ બીજો પુરુષાર્થ કરાવશે. હા. એ નિરાકુરતા જ પુરુષાર્થ કરાવશે. હમ રાઈટ, પરફેક્ટ. સરસ. જય સચિદાનંદ. ઓકે. ચાલો, જય જય સચિદાન. સચ્ચિદાનંદ. જય ખૂબ સરસ. સચિદાનંદ. પૂર્ણાનંદજી, આપણો સૌને સમય થઈ ગયો છે.
તો ત્રિમંત્ર સાથે પૂરું કરીએ. હા ચાલો અમીબેન ફોલો. નમો બેન follow વિતરાગાય, જી. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચનમુક્કારો, સવ ભાવ પનાસણો, સવ પાવપણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય દીપકાનંદજી, સચ્ચિદાનંદ. પૂર્ણાનંદજી, સુબીરભાઈ, જય સોહમભાઈ. સચ્ચિદાનંદ.